चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। काले चतुश्लोकी भागवत आरंभ थई थी द्वितीय स्कंद अंतर्गत 9मा अध्याय में। तो ए सूक्ष्म भागवत रूप छे ए जोयुं अने एनी अंदर प्रथम प्रमेयનું નિરૂપણ એ પ્રથમ કારિકામાં થયું, શ્લોકમાં થયું। એટલે એની અંદર એટલું જ જોયું કે આ સૃષ્ટિની પૂર્વમાં સૃષ્ટિ થયા સમય અને સૃષ્ટિ થઈ ગઈ ત્યાર પછી કે કેવલ બ્રહ્મ જ છે અને એ રીતે જોયું। એ પ્રમેયનો નિર્ણય એ રીતે થયો। હવે આગળ બીજો જે શ્લોક આવે છે એની અંદર પ્રમાણનો નિર્ણય કરી રહ્યા છે। ઉત્થાનિકા એવી રીતે તેમાંથી ઉત્પન્ન થયેલ તેમાં લય પામેલ તેનાથી સ્થિતિવાળા જગતનું મૂળ બ્રહ્મ હોવાનો નિશ્ચય કરીને સર્વ આત્મા જ છે એવો પ્રમેયનો નિશ્ચય કરીને પ્રમાણ વ્યર્થ છે। એટલે હવે અહીંયા એવું કહે છે કે આ રીતે પૂર્વ શ્લોકમાં જેટલે પણ જોયું આપણે તે પ્રકારે સર્વનું મૂળ બ્રહ્મ જ છે, જગતનું મૂળ પણ, અને એવો નિશ્ચય થઈ ગયો અને સર્વ આત્મા જ છે, સર્વ જે છે એ બ્રહ્મ જ છે। તો એવો પ્રમેયનો નિશ્ચય તો થઈ ગયો, તો પછી પ્રમાણ આવે છે તો એ પ્રમાણની પછી આવશ્યકતા કેટલી રહી જાય છે? એટલે રહી જ નથી જતી એવી શંકા થાય છે। એમાં પહેલી ફૂટનોટ એવી શંકા થાય તેથી પ્રવૃત્તિનો સંકોચ કરવામાં રોકાયેલી હોવાથી ગુણ અને દોષ કરાવનારી હોવાથી માયા પણ એક ભગવાનની લીલા છે। તેથી નીચેના શ્લોકથી તેનું નિરૂપણ કરે છે। આમાં એવી શંકા થાય તેથી એમાં એક ફૂટનોટ આવે છે કે સર્વ બ્રહ્મ હોવાથી ગુરુ અને શિષ્યની સાધન અને ફલ જુદા ન રહેતા પ્રમાણ પણ નકામા થાય। તેથી બુદ્ધિ શુદ્ધ કરવા યજ્ઞ વગેરેની અને પ્રપંચ તજવા વૈરાગ્યની જરૂર ન હોવાથી તે કાર્ય કરવા પ્રમાણ વેદની જરૂર નથી। એટલે હવે એ શંકાને અધિક સ્પષ્ટ કરે છે કે પ્રમાણની આવશ્યકતા નથી। તો એટલે કેમ કે પ્રમાણ તો બુદ્ધિ શુદ્ધ અને ક્રિયા આદિ એટલે જે પૂર્વ અને ઉત્તરકાંડમાં જે રીતે આપણે જોયું કાલે કે એનું નિરૂપણ કરે છે અને એની આવશ્યકતા શું કામ હોય છે? તો કહે છે કે બુદ્ધિ શુદ્ધ અને યજ્ઞ વગેરેથી તે વૈરાગ્ય આદિ એ પાછળની જ્ઞાનથી વૈરાગ્ય, તો એવા અલગ અલગ જે વિષય જે વેદ નિરૂપિત પ્રમાણમાં નિરૂપિત છે તો પછી એવા બધાની જરૂર જ નથી, કેમ કે સર્વ બ્રહ્મ હોય તો પછી બુદ્ધિ શુદ્ધિની કોને જરૂર પડી જાય છે? તો એવી શંકા થાય તેથી હું થાઉં એવી ભગવાનની ઈચ્છાથી પોતે એક જ રહેતા નથી અને પોતાની ઉત્તમતા તિરોહિત કરે છે। તેથી જીવો પ્રપંચમાં આસક્ત થઈ તેમાં પ્રેમ કરે છે। તેથી પૂર્વકાંડની જરૂર તેઓની દુષ્ટ પ્રવૃત્તિ રોકવા માટે અને ઉત્તરકાંડની પ્રવૃત્તિ અને નિવૃત્તિના ગુણો અને તેમના ફલ જણાવવા જરૂર રહે છે। એટલે હવે જે પૂર્વ અને ઉત્તરકાંડની કઈ રીતે જરૂર પડે છે તો એને ક્રમશઃ કહે છે
કે આ જે પ્રપંચમાં જે આસક્તિ છે અને તેમાં જે લોકો તે રીતે પ્રેમ કરે છે તેઓની માટે પૂર્વકાંડની જરૂર છે અને તેઓની દુષ્ટવૃત્તિ રોકવા માટે અને ઉત્તરકાંડની પ્રવૃત્તિ અને નિવૃત્તિના ગુણો અને તેમના ફળ જણાવવાની જરૂર રહે છે. એટલે એના ફળ જણાવવા એટલે જ્ઞાનથી એ બધા વિષયનું ફળ બારે ઉતરીને આવે છે. તો ઉત્તરકાંડ એ બધાના ફળનું પણ જ્ઞાન કરાવે છે. તો કર્મથી આ રીતે જે તત્ત આસક્તિ પ્રપંચમાં થઈ હોય છે તે નિવૃત્ત પૂર્વકાંડથી અને જ્ઞાન એ ઉત્તરકાંડથી થાય છે. અને તે પ્રવૃત્તિ વગેરે માયાથી થાય છે અને તે પણ ભગવાનની શક્તિ છે. એટલે આસક્તિ બધામાં થઈ જાય છે એનું કારણ માયા કહે છે અને એ પણ એક ભગવાનની શક્તિ છે, અતિરિક્ત પદાર્થ નથી. એ હવે આ શ્લોકમાં એનું નિરૂપણ આવશે. ऋतेर्थम यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनु मायाम यथा भासो यथा तमः. જેમ ખોટું જ્ઞાન અને અંધકાર થાય છે તેમ પદાર્થ વિના જેનાથી દેખાય અને હોય તે ન દેખાય અને આત્મામાં તેવું થાય તેને આત્માની માયા જાણવી. એટલે માયા અન્યથા પ્રતીતિ કરાવે છે અને અન્યથા પ્રતીતિ હેતુ જે માયા બને છે એ રીતે એને કહે છે. એનું જ વિવેચન આગળ કરે છે કે જે વસ્તુ, સુબોધની લઉં છું, જે વસ્તુ સ્વરૂપમાં જુદા પ્રકારની જણાય છે તે આત્મનામ જીવોને વ્યામોહ કરનારી જે માયા ઉપર કહી તેનું કાર્ય છે. કારણ કે તે જીવને વ્યામોહ કરાવીને તેના સંબંધવાળા અંતઃકરણ, બુદ્ધિ વગેરેને પણ વ્યામોહ કરાવે છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે એ લઉં છું. વસ્તુ પોતે જેવી હોય તેથી જુદી પ્રકારની જણાય છે. જેમ એની માટે પછી આપે છે ઉદાહરણ કે છીપલું રૂપું જણાય તેવી રીતે. અહીંયા માયાનું કાર્ય બતાવી દીધું કે શું કરે છે માયા. તો જે વસ્તુ હોય છે એને ન બતાવીને બીજી વસ્તુ બતાવી દે છે. એને માયા 2 પ્રકારે કાર્ય કરે છે કે એક તો અધિષ્ઠાન જે હોય છે એ એના સમાન પદાર્થને બતાવે અને એટલે ભ્રમરૂપ જ હોય છે પણ જેમ રજ્જુ સર્પ. અને એક અધિષ્ઠાન હોય છે તેનાથી મળતું જોડતું ન હોય પણ એનાથી ભિન્ન પદાર્થ જ બતાવે છે. તો જેમ એ આગળ તમ રૂપ એનું ઉદાહરણ આવશે, આગળ આવી જશે. પણ આ 2 રીતે માયા કાર્ય કરે છે. તેણે વ્યામોહ કરાવેલી બુદ્ધિ પદાર્થોને જુદા પ્રકારના માને છે. એટલે માયાથી જેનું વ્યામોહન થઈ ગયું હોય એટલે એ જે માયા વાક્ય જરા પહેલા ફરીથી વાંચી લો ને. જે વસ્તુ સ્વરૂપમાં જુદા પ્રકારની જણાય છે. હા, જણાય છે તે આત્મનામ જીવોને વ્યામોહ કરનારી જે માયા ઉપર કહી તેનું કાર્ય છે. કારણ કે તે જીવને વ્યામોહ કરાવીને તેના સંબંધવાળા અંતઃકરણ, બુદ્ધિ વગેરેને પણ વ્યામોહ કરાવે છે. એટલે એ જીવને વ્યામોહિત કરે છે અને ત્યાર પછી તેના સંબંધવાળા અંતઃકરણ, બુદ્ધિ વગેરેને પણ વ્યામોહિત કરી દે છે. અને તેવા જે વ્યામોહિત થઈ ગયેલા છે તે લોકોને તે બુદ્ધિથી એવી પ્રતીતિ થાય છે કે જે છે એનાથી જુદા પ્રકારની એમને પ્રતીતિ થાય છે, એ લોકોને દેખાય છે. પરંતુ આગળ વાંચું છું, પરંતુ પદાર્થો જુદા પ્રકારના થતા નથી અને બુદ્ધિ માટે પૂર્ણ વિરામ છે અહીંયા. હા, એક વાત પૂરી થઈ ગઈ. એટલે પદાર્થો જે હોય છે તે જુદા પ્રકારના નથી થઈ જતા એનાથી.
તેણે વ્યામોહ કરાવેલી બુદ્ધિ પદાર્થોને જુદા પ્રકારના માને છે, પરંતુ પદાર્થો જુદા પ્રકારના થતા નથી. એટલે એ તો યથાર્થ જ રહે છે, પણ માયાના કારણે એ જુદા પ્રતીત થાય છે. બસ એટલું જ તાત્પર્ય છે. એને આગળ વધારે સ્પષ્ટ થશે. અને બુદ્ધિ માટે જ પ્રમાણો અને સાધનોની જરૂર છે. એટલે હવે એટલે જ એને કહે છે કે બુદ્ધિ માટે જ પ્રમાણો અને સાધનોની જરૂર છે. એ 3 નંબરની ફૂટનોટમાં આવે છે કે બુદ્ધિ નિર્મલ કરવા માટે પ્રમાણ અને તેના અર્થ જાણવાની જરૂર છે. તો કહે છે કે પ્રમાણોની જરૂર શું કામ છે? તો હવે એને ટૂંકમાં એને અહીંયા સમજાવી દીધું કે શું કામ જરૂર છે. તો બુદ્ધિ અને એ બધાને યથાર્થ જ્ઞાન થઈ જાય નિર્મલ કરવા માટે પ્રમાણ અને તેના અર્થ જણાવવાની જરૂર છે. આગળ કેટલાક બુદ્ધિથી ઉત્પન્ન થયેલા દોષને એમાં સાધનો પણ કયા છે? એ બુદ્ધિ માટે જ પ્રમાણો અને સાધનોની જરૂર છે. એના ઉપર અહીંયા પુરુષોત્તમજીએ કહ્યું છે, કદાચ નાનુભાઈએ એ અંશ લીધો નથી. પુરુષોત્તમજી એમાં એમ આજ્ઞા કરે છે કે પ્રમાણૈરેવ નૈર્મલ્ય સિદ્ધૌ કિમ સાધનૈ. જો પ્રમાણથી જ બુદ્ધિની નિર્મલતા થઈ જતી હોય તો પછી સાધનોની આવશ્યકતા શું છે? તો એના માટે હવે આગળનો આ અંશ આવે છે કે કેટલાક બુદ્ધિથી ઉત્પન્ન થયેલા દોષોને કાઢી નાખનારા અને કેટલાક ગુણ કરાવનારા છે. પછી પૂર્ણ વિરામ. એટલે એનો અર્થ કર્યો છે કે બુદ્ધિજનક દોષ નિવર્તકાની અંતઃકરણ બહિઃકરણ દોષ નિવારકાણી. આ જે સાધનો છે એ કેટલાક બુદ્ધિજનિત દોષના નિવર્તક છે, કેટલાક ગુણાધાયક છે. તો બુદ્ધિ એમાં જનિત અને જનક એમ પાઠભેદ છે. પુરુષોત્તમજીએ બુદ્ધિજનક દોષ નિવર્તકાની એવું લખ્યું છે, એટલે એમને જનિતની જગ્યાએ જનક પાઠ સ્વીકાર્યો છે. આમણે શું કહ્યું છે? બુદ્ધિથી ઉત્પન્ન થયેલા, આમણે જનિત માને છે. તો અંતઃકરણ બહિઃકરણ દોષ નિવારકાણી એનો મતલબ એ છે કે સાધનો એટલે કરણ એ બે પ્રકારના છે, આંતર અને બાહ્ય. તો એ સાધનો એ બેના દોષનું નિવારણ કરનારા છે. અને કેટલાક સાધનો છે ગુણાધાયક છે. તથા ચ દોષ નિવૃત્ત્યર્થમ ગુણાધાનાર્થં ચ યથા યથમ ઉપયોગાત ન કસ્યાપી અનર્થક્યમ ઇત્યર્થઃ. એટલે દોષનું નિવારણ કરનારા અને ગુણોનું આધાન કરનારા બંને હોવાથી પ્રમાણ અને સાધનો છે એ બંનેનો ઉપયોગ છે, એટલે કોઈ પણ નિરર્થક થતા નથી. એટલે એમાં જે પ્રમાણની અંતર્ગત પણ જે બે કાંડ છે કે એમાંથી જે કોઈ એક ઉપયોગી છે નથી એ રીતે કોઈ કહેતા હોય તો એ રીતે પણ સંભવ નથી. પ્રમાણમાં સંપૂર્ણ ભેદ પ્રમાણ છે એ રીતે પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યું. આગળ અને માયા બે પ્રકારે ભ્રમ ઉત્પન્ન કરે છે. પેલું દેશ અને કાલને ઉલટા કરીને હોય તેનો પ્રકાશ કરતી નથી અને ન હોય તેનો પ્રકાશ કરે છે. એટલે આ માયાના અહીંયા બે કાર્ય બતાવી દીધા કે દેશ અને કાલને ઉલટા કરીને બતાવે છે, ઉલટા કરીને બતાવે છે, અને જે ન હોય તેનો પ્રકાશ કરે છે. એટલે એ ઈશ્વરની શક્તિ હોવાથી એ રીતે એને ઢાંકી પણ શકે છે ને એને ખુલ્લી પણ કરી શકે છે.
અર્થ પ્રમાણે પદાર્થને તેમ કરે છે. પદાર્થ દેખાતો નથી, પદાર્થ ન હોય ત્યાં દેખાય છે, એવો અર્થ છે. એટલે આ જે અંશ છે એ મૂળનો છે. માયા બે પ્રકારે ભ્રમ ઉત્પન્ન કરે છે. પછી જે છે ને ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ, માયા બે પ્રકારે ભ્રમ ઉત્પન્ન કરે છે. જનયતિ વિદ્યમાનમ ન પ્રકાશયતિ, વાક્ય આગળ પાછળ થયું છે. ઠીક છે. વિદ્યમાનમ ન પ્રકાશયતિ અવિદ્યમાનં ચ પ્રકાશયતિ દેશકાલ વ્યત્યાસેન. પૂર્ણ વિરામ. માયા બે પ્રકારે ભ્રમ પેદા કરે છે. જે હોય એનું પ્રકાશન નથી કરતી અને જે નથી એનું પ્રકાશન કરે છે, દેશ અને કાલના ઉલટા સુલટા કરીને. પૂર્ણ વિરામ. તદ આહ, એ વાત મૂળમાં કહી છે કે ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ. અર્થ પ્રમાણે પદાર્થને તેમ કરે છે. પ્રમાણે પછી અલ્પવિરામ ન હોવો જોઈએ. અર્થ પ્રમાણે પદાર્થને તેમ કરે છે. અહીંયા થોડું ગડબડી છે. આ રીતે તમે આને વાક્ય ફરીથી લખી લો. એટલે આમાં માયા બે રીતે ભ્રમ કરે છે. આમાં શું છે, તાત્પર્યથી આપણને જે વાત કહેવામાં આવે છે એ જુદો વિષય છે. પણ કેમ કે આપણે જ્યારે અક્ષરશઃ અનુવાદ જોઈ રહ્યા છીએ તે વખતે એક વખત મૂળને આપણે સ્થિર કરી લેવું જોઈએ, પછી એના તાત્પર્યનો વિચાર કરી શકાય. મૂળ છે એ શું છે એ જોઈ લો પહેલા. કે ફરીથી લખી લો. માયા બે રીતે ભ્રમ કરે છે. જે છે તેનો પ્રકાશ કરતી નથી, જે નથી તે દેખાડે છે. પૂર્ણ વિરામ. તે પણ દેશ કાળના ફેરફારથી દેખાડે છે. એટલે એને ઉલટ પલટ કરીને ઉલટા કરીને બતાવે છે. તે જ વાત મૂળ શ્લોકમાં અર્થમ ઋતે યત પ્રતીયેત ન પ્રતીયેત ચ. એટલે કે અર્થ વિના પ્રતીત થાય છે અને
અર્થને છુપાવે છે. પૂર્ણ વિરામ. શું લખ્યું છેલ્લે? છુપાવે છે. પૂર્ણ વિરામ. અર્થ પ્રતીત થતો નથી. પછી અર્થ ન હોય ત્યાં દેખાય છે. પૂર્ણ વિરામ. બાકીનું બરોબર છે. તેથી પદાર્થોને વાસ્તવિક રીતે જણાવવા પ્રમાણની જરૂર હોવાનું કહેવાયું. કરો સમાધાન. એમાં શું થયું? પ્રશ્ન ન સમજાય. માયા બે રીતે ભ્રમ કરે છે. તેનો જે છે તેનો પ્રકાશ કરતી નથી, જે નથી તે દેખાડે છે. તે પણ દેશ કાળના ફેરફારથી દેખાડે છે. આ તો બરાબર છે. વ્યામોહન કરવાનું માયા છે તો બ્રહ્મને નથી બતાવતી, પદાર્થને બતાવે છે. પણ દેશ કાળના ફેરફારથી એટલે શું? જેટલા પણ ભ્રમ થાય છે એ ભ્રમમાં ઇન્દ્રિયોનો તો વિષય સાથે સંસર્ગ થાય જ છે, પરંતુ તે વખતે આપણી બુદ્ધિ પૂર્વવસ્થિત જે પદાર્થ છે એને તે રીતે ન જાણીને પહેલા ક્યારેક ક્યાંક જોયેલી વસ્તુ છે એનું સ્મરણ કરીને એને અહીંયા જુએ છે. તો પહેલા ક્યારેક જોયેલી એટલે કાલ થઈ ગયો, જુદો કાલ. અત્યારે જોઈ રહ્યા છીએ ન થયો. ક્યાંક જોયેલી એટલે દેશ થઈ ગયો. એને જોઈને અત્યારે એટલે ક્યાંક આપણને રજ્જુ સર્પમાં ક્યાંક સર્પ જોયો હોય તો જ રસ્સી ઉપર સર્પની ભ્રાંતિ થાય ને. એટલે જેને રસ્સી સર્પ જોયો જ ન હોય એને રસ્સી ઉપર સર્પની ભ્રાંતિ ન થાય. જે વસ્તુ એના જેવી કંઈક જોઈ હોય એની ભ્રાંતિ થાય. કેટલાક વાદીઓ જગત માયિક હોવાનું સ્વીકારે છે. તેથી વસ્તુ જ તેવી કેમ નહીં હોય? એટલે અહીંયા એક શંકા ઉપસ્થિત કરે છે કે પૂર્વમાં જે રીતે કહ્યું કે માયા છે ને જે વાસ્તવિક જે છે તે ન બતાવીને અહીંયા બીજી વસ્તુને ત્યાં બતાવી દે છે, પ્રગટ કરે, બતાવી દે છે. તો અમુક લોકો એવું કહે છે કે તે બતાવી દે છે તો એને જ તમે જે દેખાય છે એને એવી રીતે જ એનો સ્વીકાર કરી લ્યો, એને તેથી જુદું છે તેવું કહેવાની શું જરૂર છે? એમ કહેતા હો
તો જો વિચાર કરતા તેવું પરિણામ આવે તો તેવું હોય. એટલે એવું કહે છે કે જો તમે એવું કહો કે આ વસ્તુ જેમ માયાથી કોઈક જુદી દેખાય છે, તો પછી એ હંમેશા પછી એવું જ દેખાવું જોઈએ કે જુદું ન થાય. પણ પ્રમાણ જે છે, એટલે પ્રમાણ એટલે વેદ આ સર્વ ખરેખર બ્રહ્મ છે એમ કહે છે. એટલે તમે કહો છો એ સ્વીકારી શકાય, પણ વેદ જે છે સર્વ પ્રમાણ છે એ એવું કહે છે કે આ સર્વ ખરેખર બ્રહ્મ છે. તો પછી એ તમે જે કહી રહ્યા છો એ વાત યુક્ત નથી થતી કે એ માયા જ છે એને એ સ્વીકારી લેવું પડશે અને વાસ્તવમાં તો બ્રહ્મ છે. એટલે એ પ્રતીતિ કરાવે છે અને એ રીતે એને એમ કહે છે કે સર્વ ખરેખર બ્રહ્મ જ છે. બ્રહ્મ જાણનારાઓનું જ્ઞાન પણ તેવું જ છે. એટલે બ્રહ્મને જે જાણે છે તેઓને તો આ જેટલું પણ જગત છે તે બ્રહ્મ રીતે જ જણાય છે, ન કે અન્ય જેમ હમણાં આપણે દ્રષ્ટિથી જેમ દેખાય છે એવું ન જણાય અને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે એવું જ એ લોકોને જણાય છે. તો એ પણ એમાં પ્રમાણ છે કે બધાને એક સરખી પ્રતીતિ થાય છે. એ પૂર્વ પક્ષી એવું કહે છે તો એને એવી રીતે જ માની લેવું જોઈએ કે આ ટેબલ છે કે આ એ રીતે છે. પણ બ્રહ્મજ્ઞાની જયારે એ વસ્તુને જુએ છે તો એને એમાં બ્રહ્મની પ્રતીતિ થાય છે. તો એ જે વચન છે એ યથાર્થ જ છે એવું સ્વીકારવું પડશે. ભ્રાંત પુરુષોનું જ્ઞાન તો પદાર્થનો નિર્ણય કરાવનારું નથી. તેમ ન હોય તો બ્રહ્મવાળી નજરથી ગ્રહણ કરેલું જગત ભ્રમરૂપ જ હોય. ભ્રમદ્રૂપમેવ એવી રીતે. અચ્છા, ભ્રમદ્રૂપ એટલે ભમતું. ભમતું, હા. અચ્છા, ભમતું એટલે હવે એને એમ કહે છે કે જો બધી વસ્તુનો નિર્ણય ભ્રાંત બુદ્ધિ વાળા જ કરવા લાગશે તો પછી તેમને તો એ તો ભ્રાંત બુદ્ધિ વાળા હશે તો એમને તો ભ્રાંત જ જણાશે. એટલે એનું તાત્પર્ય એક ભ્રમદ્રૂપથી એને એ રીતે કહે છે કે જે ફૂદરડીના ઉદાહરણથી કહે છે કે જેમ ફરો છો તો સામે એક જેમ વ્યક્તિ સામે ઊભો છે અને એક ફરી રહ્યો છે, તો એ ફરી રહ્યો છે તેને એ જગત કે જેટલું પણ બહારનો પદાર્થ છે એ બધા ફરતા દેખાશે થોડી વાર માટે. તો એક જણાને ફરતું દેખાય છે અને એક જણાને સ્થિર દેખાય છે. તો ભ્રમવાળા જે દૃષ્ટિવાળા છે એને તો એવું જ દેખાશે, માયિક છે એવું ગમતું જ દેખાશે. પણ સ્થિર બુદ્ધિવાળા છે બ્રહ્મજ્ઞાની એ લોકોને બ્રહ્મરૂપ જ જણાશે, સ્થિર જ દેખાશે એમ. તેથી પદાર્થમાં એક ફૂટનોટ આમાં આવી છે, 4 નંબરની ફૂટનોટ. ભ્રાંત પુરુષોનું જ્ઞાન પદાર્થનો નિર્ણય કરનારું હોય તો એવો અર્થ છે. એટલે જ થયું કે ભ્રાંત પુરુષો જે આનો નિર્ણય કરનારા હોય તો પછી એને તો બ્રહ્મરૂપ જ દેખાય એવું તાત્પર્ય છે. તેથી પદાર્થમાં કોઈક વિષયતા સ્વીકારવી જોઈએ કે જેનાથી દૃષ્ટિ વિષયવાળી થાય છે. ત્યાં 5 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્મવાળી દૃષ્ટિ જ્યાં થતી હોય તે પદાર્થમાં પદાર્થના સંબંધ વિનાની હોવા છતાં પણ સંબંધવાળી હોય તેવી જણાતી વિષયતા કોઈક છે એમ સ્વીકારવું જોઈએ. એટલે એ વાત ઠીક છે કે તમે એને એ રીતે કહો છો, ભલે આપણે પણ એવી પ્રતીતિ થાય છે, પણ એ જેમ વેદ વાક્ય આદિ આપણે એવો બોધ કરાવે છે કે સર્વ બ્રહ્મ છે, તો આપણે એવી બુદ્ધિ રાખવી જોઈએ કે આ વાસ્તવિક રીતે તો બ્રહ્મરૂપ જ છે પણ આપણે પ્રતીત ભિન્ન રીતે થાય છે, તો એને એ રીતે જ સ્વીકારવું જોઈએ. એટલે એનું મેઇન તાત્પર્ય એ છે કે લોક દૃષ્ટિથી આપણે વિષયને જ્યારે પણ જોઈએ છે તો તેમાં આપણે વિષયતા સાથે એ દેખાઈ રહી છે વસ્તુ, અને એ દૃષ્ટિનો દોષ છે. એટલે આપણે એ વિષય એ રીતે દેખાય છે અને એ દોષ જે છે એ માયામય છે એમ.
ને બાકી બધું તો વાસ્તવમાં તો બ્રહ્મ જ છે. એટલે અહીંયા વિષય જે છે એ બ્રહ્મ થાય છે અને વિષયતા જે છે દોષયુક્ત ગુણ દોષયુક્ત એ માયાના કારણે છે. એટલે એ વિષયતા માયાવાળી સમજવી જોઈએ અને વિષય જે છે એ બ્રહ્મ રીતે જોવું જોઈએ. એટલે કહે છે કે તેથી પદાર્થમાં કોઈક વિષયતા સ્વીકારવી જોઈએ કે જેનાથી દૃષ્ટિ વિષયવાળી થાય છે. તેમ ન હોય તો પદાર્થો સ્થિર હોવાથી બ્રહ્મ દૃષ્ટિ વિષય રહિત થાય. તેથી બીજા સ્થળે જ પ્રાપ્ત થયેલ ભ્રમ માયા સામે રહેલ પદાર્થમાં લાવે છે, કારણ કે તે માયા દૃષ્ટિને મળતી આવનારી છે. એટલે એમ કહે છે કે એ રીતે દેખાય જ શું કામ છે, તો એને એ રીતે સમજાવે છે કે એ માયા જે છે એ દૃષ્ટિની સાથે એ રીતે એવી પ્રતીતિ કરાવે છે. એટલે પદાર્થો સ્થિર હોવા છતાં પણ એ ભ્રમ દૃષ્ટિ વાળા શું કામ દેખાય છે, તો એ રીતે એને કહે છે કે બીજા સ્થળે જ પ્રાપ્ત થયેલ ભ્રમ માયા સામે રહેલ પદાર્થમાં લાવે છે. એટલે એ જે ભ્રમ છે એ પદાર્થ જે સામે છે એમાં એ જે માયા રહેલી છે એ દૃષ્ટિ સાથે એમાં એવી રીતે કરે છે કે જેનાથી આપણે એ ભ્રમતું દેખાય છે. એટલે એનું તાત્પર્ય એ છે કે એ માયિક છે. એટલે આપણે જે યથાર્થ છે એવી પ્રતીતિ નથી થતી, તદતિરિક્ત થાય છે. અહીંયા 6 નંબરની ફૂટનોટ એક રહી ગઈ, વિષય રહિત ઉપર 6 નંબરની. દોષ હોવાથી વસ્તુ ખોટી જણાય તેમાં વિષયતા માનવી શા માટે? એટલે અહીંયા શંકા કરે છે કે દોષવાળી વસ્તુ ખોટી જણાય તેમાં વિષયતા માનવીની શું જરૂર છે? એટલે એમાં માયાત્મક છે એવું એને માનવાની શું જરૂર છે? જો તમને દેખાય જ છે એ વસ્તુ તો તમે એને એવી રીતે જ માની લો. એને વિષયતા એમાં માયા છે એવી તમને કહેવાની શું જરૂર છે? તેથી કહે છે કે દોષ જોવામાં હોય પણ તે પદાર્થ જોવામાં આવે છે તેમાં દોષ નથી. એટલે દોષ એક તરીકે આપણે વિચારીએ તો એ જોવામાં હોઈ શકે છે પણ એ પદાર્થમાં દોષ નથી. એટલે આગળ અહીંયા દૃષ્ટિનું કહ્યું કે આંખેથી આપણે જયારે જોઈએ છીએ ત્યારે માયા એની ભેગી જાય છે ને એવું બતાવે છે પદાર્થને, એટલે એ વિષય ભ્રમતું દેખાય છે. બાકી પદાર્થ તો જેવો છે એવું જ છે, સ્થિર છે. જો પદાર્થમાં દોષ હોય તો તે જુદા સ્વરૂપનો થઈ જતો હોવાથી ભ્રમ જ ન રહે. એને પ્રકાશ હવે આગળ કહે છે કે કારણ કે તે જેવો થાય છે તેવો જોવાય છે. એટલે સર્વ બ્રહ્મ છે તો એ છે એવું જ છે, તદતિરિક્ત નથી. કેમ કે જો પદાર્થમાં દોષ હોય તો તે જુદા સ્વરૂપનો થઈ જતો હોવાથી ભ્રમ જ ન રહે. પંક્તિ સ્પષ્ટ ન થઈ. એટલે માણસને ઉધરડી ફરીને ઉભો રહી જાય ને બધું ફરતું દેખાય ને તો શું વસ્તુ તો બધું ફરી રહ્યું છે? તો એ વ્યક્તિ તો પોતે જાણે છે કે હું ફર્યો છું, આખું જગત થોડું ફરે છે કઈ. તો આ તો બુદ્ધિમાન મનુષ્ય છે, એ ફરતું દેખાતું હોવા છતાં પણ એને આ ભ્રમ થઈ રહ્યો છે અને વસ્તુતઃ જગત એટલા આસપાસના પદાર્થો ફરતા નથી એવું જાણે છે. હવે જો એ ખાલી એની પ્રતીતિમાં જે વસ્તુ છે તો એ ભ્રમ છે. વસ્તુ સ્થિર છે, પ્રતીતિમાં ફરતું દેખાય છે, તો એટલે આ ભ્રાંતિ છે. હવે શંકરાચાર્ય એમ કહી રહ્યા છે કે નહીં, પદાર્થ અન્યથા થઈ જાય છે. તો અન્યથા થઈ જાય તો પછી ભ્રમ જ ન રહ્યો, યથાર્થ દ્રષ્ટિ થઈ ગઈ ને. તો જે ફરીને એને ઉભી રહી ગયો છે એ વ્યક્તિને હજી જે ચક્કર આવી રહ્યા છે એમાં એ પોતાના પડતો બચાવવા માટે ફરતા દેખાતા પદાર્થોને પણ એ વિશ્વાસથી પકડવાનો પ્રયાસ કરે છે કે આ મારી ભ્રાંતિ છે, આ વસ્તુ તો ફરતા નથી એટલે હું એને સ્થિર છે તો પકડીશ તો હું પડી નહીં જાઉં. તો એ જ વાત તે સાબિત કરે છે ને કે ચારે તરફના પદાર્થો ફરી નથી રહ્યા, સ્થિર છે એટલે એનો ભ્રમ છે. જો પદાર્થો જ અન્યથા હોત
તો પછી એ ભ્રમ ન રહી ગયો, તે યથાર્થ થઈ ગયો. તો આ જે ઉદાહરણ છે એ તો યથાર્થ પ્રતીતિનું ઉદાહરણ બની ગયું હોત, એ ભ્રાંતિનું ઉદાહરણ ન થયું હોત. તો યયા એટલે મૂળ વસ્તુ એ છે કે આ જે વિષયતા છે એવો એક ભૂતિયો પદાર્થ અહીંયા સ્વીકારવો પડી રહ્યો છે. એની આવશ્યકતા શું છે એ પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે મહાપ્રભુજીએ અહીંયા આ વાતને શા માટે લાવી છે કે આજે આ તો વિષયતા કાચિત સ્વીકર્તવ્યા યયા દૃષ્ટિ સવિષયા સ્યાત. તો વિષયમાં કોઈક પ્રકારની વિષયતા સ્વીકારવી જોઈએ જેથી જોનારની દૃષ્ટિ સવિષય બને છે. તો વિષય, એનો દ્રષ્ટા, એના વચ્ચે વિષયતા. તો આ વિષયતા તો ભૂતિયો પદાર્થ છે, તો એને માનવાની આવશ્યકતા શા માટે છે એ સમજાવી રહ્યા છે. એના વગર ભ્રમ ઉપપન્ન જ નહીં થાય, માનવું જ પડશે. અને જો વસ્તુને અન્યથા થાય છે એવું સ્વીકારશો તો ભ્રમ જેવી કોઈ વસ્તુ નહીં રહી જાય. તો શંકરાચાર્યજીનો એવો વિચિત્ર સિદ્ધાંત છે કે જ્યારે મનુષ્ય રજ્જુ ઉપર સર્પ જુએ છે ત્યારે વસ્તુતઃ ત્યાં સર્પ પેદા થાય છે. તો એ તો બહુ અભિનવ સિદ્ધાંત છે. તેથી આગળ બીજા સ્થળે ગમે સંભળાશે નહીં, અહીંયા જોરથી બોલું. હા, આટલી આ રીતે જે ના સમજાયું કે તેમ ના હોય, જે દ્રષ્ટિ વિષય વાળી થાય છે, જો ના થાય તો પદાર્થો સ્થિર હોવાથી ભ્રમ દ્રષ્ટિ વિષય રહિત થાય. તેથી બીજા સ્થળે પ્રાપ્ત થયેલ ભ્રમે માયા સામે રહેલ પદાર્થોમાં હોય છે. એટલે કઈ વાક્ય રચનામાં અહીંયા ગડબડ લાગે છે. બરાબર છે. બીજા સ્થળે પ્રાપ્ત થયેલ ભ્રમે માયા સામે રહેલ પદાર્થમાં લાવે છે. અન્યત્ર અતો અન્યત્રૈવ સિદ્ધ ભ્રમિ માયયા પુરસ્થિતે વિષય સમાનીયતે દ્રષ્ટ્યનુરોધિત્વા તસ્યાહ. એટલે જે ભમતી વસ્તુ દેખાઈ રહ્યું છે, ભમતું દ્રશ્ય, જે ફરી ફુદરડી જેણે ફરી લીધી છે અથવા ફરી રહ્યો છે, એને જે પદાર્થો પર આસપાસના ફરતા દેખાઈ રહ્યા છે એ ફરતું દેખાવું અન્યત્ર સિદ્ધ છે. એ અન્યત્ર સિદ્ધ પદાર્થ અત્યારે અહીંયા એને કેમ દેખાઈ રહ્યા છે? તો માયા એ અન્યત્ર સિદ્ધ પદાર્થને અહીંયા ખેંચી લાવી છે, વિષય અને એની આંખોના વચ્ચે. ત્યાં સુધી નથી કોઈ કુંડળી ફરે છે અને એ કુંડળી ભરવાનું સ્ટોપ થઈ ગઈ, પછી એને જો કોઈ વસ્તુ ફરતી દેખાય છે તો માયા એવું કાર્ય કરે છે કે કોઈ જગ્યાએ અન્યત્ર ફરતી વસ્તુને એની દ્રષ્ટિમાં લાવે છે, જેથી એને એ વિષયતા આવી છે એમાં. હા, હા, માયા કાર્ય કરે. નહીં તો આંખો, આ જે દૃષ્ટિભ્રમ છે તે દૃષ્ટિભ્રમ વિષય અને દૃષ્ટિના સંયોગથી જ પેદા થવો જોઈએ. વિષય તો સામે સ્થિર છે, જગજાહેર છે. જે લોકો દર્શકો છે અને જે લોકો ફરતા દેખાય છે એ લોકોને પૂછો કે તમે ગોળ ગોળ ફરો છો, એ તો ના પાડે છે. જે ફરીને એને ચૂક્યો છે એ વ્યક્તિની તો પોતાની જ પ્રતીતિ છે કે આ બધું મને દેખાઈ રહ્યું છે ફરતું આંખે મારી. તો આજે પરસ્પર એકબીજામાં વચ્ચે વિરોધ છે, તો એનું કેવી રીતે સમાધાન કરશો? તો જે દ્રષ્ટા અને દ્રશ્યના વચ્ચે એવો કોઈ પદાર્થ કે જે પદાર્થ ખાલી એ વ્યક્તિને જ ભમતો દેખાય છે, તો હવે જે એક્સપ્લેનેબલ નથી એને આપણે માયા કહી રહ્યા છીએ. પ્રભુની એવી રચના છે કે જે આપણને એવું દેખાડે છે. અત્યારે આપણે એમાં માયા જો ન લાવો તો પણ
શરીરશાસ્ત્રની દૃષ્ટિથી આ જે પ્રતીતિ છે એની વ્યાખ્યા કરવામાં આવે તો પણ બુદ્ધિની અંદર થતી આ એક ઘટના છે, એવી રીતે જ એની વ્યાખ્યા કરવી પડશે ને. ક્યારે પણ ચક્કર આવે અને ત્યારે આપણને જયારે ચક્કરમાં બધું ફરતું ફરતું દેખાય, એની દવા આપો તો ચક્કર મટી જાય, તો માણસને ફરતું ન દેખાય. આ તો બધાનો અનુભવ છે જ. તો આની જો ભૌતિક વ્યાખ્યા કરવી હોય તો પણ બહાર વસ્તુ અન્યથા થાય છે એ તો કોઈ પણ રીતે સંભવ નથી, ન કોઈ સ્વીકારી શકે, ન કોઈ આવું વિચિત્ર બોલી શકે. હવે રહી વાત એ કે આ ચક્ષુરેન્દ્રિય અને જે પૂર્વવસ્થિત પદાર્થ છે એના વચ્ચે થતી આ ઘટના છે કે કેમ, તો જે જોનારો વ્યક્તિ છે એની પ્રતીતિ આમાં શું છે કે મને દેખાય છે, તો એની પ્રતીતિના અનુરોધથી આપણને કેવું હશે, તો આપણને એમ કહેવું પડશે કે આટલા જણા જોઈ રહ્યા છે, બધું સ્થિર છે, અને તું કહી રહ્યો છે કે ફરી રહ્યો છે, તો તારા દૃષ્ટિના સામે કંઈક એવી વસ્તુ આવી ગઈ છે કે જે તને ફરતું દેખાડી રહી છે, બાકી અમને તો બધું સ્થિર જ દેખાય છે. તો હવે જો એ વાત સાચી છે તો પછી આવી ક્યાંથી, તો એ જે અન્યથા પ્રતીતિ કરાવનારી માયા છે એણે ત્યાં કોઈ વિષયતા પેદા કરી છે. આ એનો એક ઉત્તર છે. કોઈ વસ્તુ તમે બોલ 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 ફેરવો, આપણી હાથનું તમે મુવમેન્ટ છોડી લો તો એ થોડા ટાઈમ માટે તો એની કેમ કે ઇમ્પેક્ટ હોય એટલે એ ગોલ ગોળ ફરે. એવું આપણી આંખો થાય તો એને પછી કેમ વચ્ચે માયા જ કામ લાવવાની. આ પર્ટિક્યુલર હેચમાં બાકી વિષયતા તો બ્રહ્મને જાતિને વિષયોને બતાવે છે એ તો બરાબર જ છે, પણ પર્ટિક્યુલર આ કેસમાં લોકો જે ઉદાહરણ વિષયતાનું બતાવ્યું છે એવાનું, તો એનો ઇમ્પેક્ટ પણ હોઈ શકે એમ કે ઘણી વાર તમે ગોળ ગોળ ફર્યા છે, જીવન થઈ ગયા, એની ઇમ્પેક્ટ જાણી છે એમ. બાકી કોઈ નવી વાત તો આવી નહીં, એની તો કોઈ નાય નથી પાડતું ને. ઉદેડી કોઈ ફર્યું છે એનો આ પ્રભાવ છે એ તો બધા જ સ્વીકારે જ છે ને, એને પણ ના પાડે છે. મહાપ્રભુજી અહીંયા એમ કહી રહ્યા છે કે આવી જે પ્રતીતિઓ છે જેની વ્યાખ્યા આપણે કરી નથી શકી રહ્યા, અને જે તત્વ છે એ તત્વને ન ઉદ્ઘાટિત કરી અને એના સ્થાને બીજું કંઈક બતાવે છે, આ ઉદાહરણ છે. ઉદાહરણથી એને આપણને પ્રપંચ, બ્રહ્માત્મક જગત અને સંસાર એના સાથે આને સરખાવવાનું છે. વચ્ચે કઈક વસ્તુ આવી ગઈ છે. શું એટલે ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય છે, આમાં થોડું ન્યુરો સાયન્સ છે એ પણ ઇન્વોલ્વ થશે. હવે એ લોકો આ ભ્રમ કઈ રીતે એની વ્યાખ્યા કરે છે ફરતું દેખાવવું, એ આપણને એમની સાથે કન્સલ્ટ કરવું જોઈએ કે આપણને આવું શા માટે થાય છે. એટલે મોસ્ટ પ્રોબેબલી આપણા અંદરનું જે ફ્લુઇડ છે રેટિના અને એમાં લેન્સની વચ્ચેનું આઈમાં, એ આટલી વખત ફરવાથી એની અંદરની મૂવમેન્ટ છે એ હજી ચાલુ છે. જો આપણે આંખો બંધ કરી દઈએ તો આપણા ચક્કર જલ્દી શાંત થતા હોય છે. જો ખુલ્લા રાખો તો એ અંદરનું ફ્લુઇડ અને આપણું બેલેન્સ રાખવા માટે જે કાનના અંદરનું ફ્લુઇડ છે એ નિરંતર ગતિશીલ હોવાને કારણે એ જે ઇમ્બેલેન્સ થાય છે એ આપણને ચારે બાજુની વસ્તુ છે એને ગોલ ફરતા રિફ્રેક્ટ કરે છે. તો ધીમે 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 એની જે ગતિ છે એ શાંત થઈ જાય તો પછી એ બ્રેનને એ સેન્સેશન મોકલતા પણ બંધ કરી દે કે મને આવું દેખાય છે, આવું દેખાય છે, આવું દેખાય છે. જેમાં આ વસ્તુ ફરતી હોવા છતાં પણ કરીએ તો આપણને પંખાના 3 પાંખિયા છે એ આપણને એક ડિસ્ક જેવા દેખાય, કે આપણના કાર વગેરેના પૈડા છે એ વિરુદ્ધ દિશામાં ફરતા આપણને દેખાય. તો આ બધા ઓપ્ટિકલ ઇલ્યુઝનના ઉદાહરણો છે, અને એનું આપણી આંખોની જે રચના છે એનાથી એની વ્યવસ્થા એ લોકો બતાવે છે.
કે આપણી જે આંખો છે એ આટલી પ્રકારની ગતિથી ચાલતી વસ્તુઓને અલગ અલગ જોઈ શકે. એનાથી જો વધુ ફાસ્ટ થાય તો આપણી આંખો એને નથી જોઈ શકતી. પણ અત્યારે આ જે પંખો જે ગતિથી ચાલે છે તો એની હજી પાંખોની સંખ્યા કદાચ કોઈ વ્યક્તિ કહી શકે પૂર્વ સંસ્કારથી, કે બંધ પંખો હતો એ જોયેલો છે. એટલે અત્યારે કોઈ આપણને એમ પૂછે કે ભાઈ આમાં કેટલી પાંખિયાઓ હશે, તો આપણે ન કહી શકીએ. અંદાજ લગાવવો પડે આપણને કે 4 હશે કે 2 હશે કે 3 હશે. પણ માખી વગેરે જે જંતુઓ છે, જેમાં આપણી પલક ઝપકવાની જે શક્તિ છે, શટર સ્પીડ જેને કહો, એ જે પ્રોજેક્ટરમાં જે ફિલ્મ ચાલતી હોય છે એ ફિલ્મ તો બધા એક ફોટોગ્રાફના ટુકડાઓ છે. અમુક ગતિથી એને ફેરવો તો આપણને એ વસ્તુ ચલચિત્રના રૂપમાં દેખાય છે. વધારે ફેરવો તો ફાસ્ટ ફોરવર્ડ લાગે, થોડું ધીમું ફેરવો તો સ્લો મોશન થાય. આપણને એમાં જે મુવમેન્ટ દેખાય છે એ આપણો વસ્તુતઃ દૃષ્ટિભ્રમ છે. પડદા ઉપર તો કઈ વસ્તુ ફરી નથી રહી, ચિત્રો એક પછી એક આવી રહ્યા છે. પણ જેની દૃષ્ટિમાં એ જે ગતિથી ફેરવવામાં આવી રહ્યા છે એનાથી વધારે ફ્રેમને કેચ કરવાનું સામર્થ્ય હોય તો આપણને જે નોર્મલ સ્પીડમાં દેખાય એ એને સ્લો મોશનમાં દેખાય. તો દૃષ્ટિભ્રમ આ રીતે થતા હોય છે. તો જે આપણને અત્યારે આ પંખામાં પાંખિયા દેખાઈ નથી રહ્યા, એને જો માખીઓને આપણે કહીએ તો માખી બહુ ઇઝીલી આ પાંખિયાના વચ્ચેથી પસાર થઈ શકે, કેમ કે એને એ ગતિથી ફરતું દેખાય છે. એટલે પોતે પોતાની ગતિથી એના સાથે તાલમેલ મિલાવીને એના વચ્ચેથી ભટકાયા વગર પસાર થઈ શકે. આપણે ન થઈ શકીએ. આપણે ભટકાઈ જઈએ છીએ. તો એક ખેર એની વ્યાખ્યા થઈ શકશે, એ કોઈ પ્રશ્ન નથી. પણ આ ઉદાહરણથી મહાપ્રભુજી આપણને એમ સમજાવી રહ્યા છે કે જગત પ્રપંચ જે બ્રહ્માત્મક છે એમાં પ્રકટ બ્રહ્મધર્મોની પ્રતીતિ આપણને થતી નથી, અને એના સ્થાને બ્રહ્મધર્મથી વિરુદ્ધ ધર્મો જ્યારે પ્રતીત થઈ રહ્યા છે તો એ ભગવાનની જે વ્યામોહિકા માયા છે એના દ્વારા વિષયતા નામનો જે પદાર્થ છે એ આપણા બુદ્ધિના આગળ મૂકી દેવામાં આવ્યો છે, જેને કારણે આપણી બુદ્ધિ સવિષય થઈને શુદ્ધ પદાર્થનું ગ્રહણ નથી કરતી, વિષયતા સહિત ગ્રહણ કરે છે. તો આપણી જે પ્રતીતિ છે એ મિશ્ર પ્રકારની છે. બ્રહ્માત્મક જગત પણ આપણને દેખાય છે, એમાં જગત અંશમાં એ પ્રતીતિ યથાર્થ છે, અને એના અંદર જે માયિક ધર્મોની પ્રતીતિ થાય છે એ આપણી પ્રતીતિ ભ્રાંત છે. આ રીતે એની વ્યવસ્થા છે, જે પ્રમેય રત્નાકરણોમાં લાલુ ભટ્ટજીએ રંગીન ચશ્માના ઉદાહરણથી સમજાવી છે. એક હજુ છે આ જે આની આગળનો શ્લોક જે પેરેગ્રાફ જે આપણે લખાવ્યું ને સુધારીને, એમાં આવ્યું અર્થ વિના પ્રતીત થાય છે અને અર્થને છુપાવે છે. અર્થ પ્રતીત થતો નથી, અર્થ એ મૂળનો છે, એને ઇન્વર્ટેડ કોમામાં સમજવાનું. તૃતીયર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ, એ મૂળનો શબ્દ છે. એટલે અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે વિષય, પ્રતીતિનો જે વિષય છે તે. તેથી અધિકાર પ્રમાણે જીવની દૃષ્ટિનો આદર કરીને, મને આમાં જરા કહી દો ને ક્યાં છે પેરેગ્રાફની હા મળી ગયું, હા મળી. તેથી અધિકાર પ્રમાણે જીવની દૃષ્ટિનો આદર કરીને વ્યામોહ કરનારી માયા ઉલટા પ્રકારે પદાર્થો પ્રાપ્ત કરાવે છે, જણાવે છે. એવી રીતે જગત પદાર્થોમાં કરાવે છે, જણાવે છે. એવી રીતે જગતમાં સર્વત્ર તે બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. એક પદાર્થમાં બીજાને પ્રાપ્ત કરાવે છે, દેખાડે છે. એટલે
અહીંયા ફૂટનોટ પહેલા લઈ લઉં. 7મી છે ને? 7મી ફૂટનોટ આવે છે કે દૃષ્ટિમાં ભ્રમ થતો હોવાનું સિદ્ધ કરી આ વાક્યથી મનમાં પણ ભ્રમ થતો હોવાનું જણાવે છે. એટલે દૃષ્ટિમાં તો ભ્રમ થાય જ છે, પણ મનમાં પણ એ ભ્રમ થાય છે. એટલે એ યથાધિકાર પાછું એમાં કહે છે કે યથાધિકાર જીવની દૃષ્ટિનો આદર કરીને વ્યામોહ કરનારી માયા ઉલટા પ્રકારે પદાર્થોને પ્રાપ્ત કરાવે છે. એટલે એ વ્યત્યાસ ત્યાં બતાવી રહ્યા છે કે એ રીતે બતાવે છે. એટલે યથાધિકાર એટલે હવે જેમ અલગ અલગ અહીંયા જેટલા પણ જણાને પૂછશો તો એને એક વસ્તુમાં પાછું અલગ અલગ જ દેખાશે. એ એવી રીતે આપણે જેમ મતાંતર પણ જોઈ લઈએ વેદાંતની અંદર, તો એમાં પણ કેટલા બધા ભિન્ન ભિન્ન પ્રકાર છે. તો એ માયા ઈશ્વરની શક્તિ છે, તો એની અંદર અધિકાર જાણવાની પણ શક્તિ છે કે કોને કઈ પ્રકારે શું કરીને બતાવવું છે. તો એ રીતે એ યથાધિકાર એ જીવની દૃષ્ટિનો આદર કરીને વ્યામોહ કરનારી માયા ઉલટા પ્રકારે પદાર્થો, ઉલટા પ્રકાર એટલે વ્યત્યાસ પૂર્વક એ પદાર્થોને પ્રાપ્ત કરાવે છે, જણાવે છે. એવી રીતે જગતમાં સર્વત્ર તે બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે આ મનમાં આ રીતે એ ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે એ પછી ફિક્સ થઈ જાય. એ એક પદાર્થમાં બીજાને પ્રાપ્ત કરાવે છે, દેખાડે છે. રજુ સર વાત એક પદાર્થમાં કે અન્ય પદાર્થ? અહીંયા એક કહ્યું છે. एकम सर्वत्र जगति सा बुद्धि भ्रम जनयति अन्यत्र अन्य विषयताम संपादयति. ठीक है, करो जी. विषयता हाँ जरा फरीथी प्रश्न કરી લો. તેથી અધિકાર પ્રમાણે જીવની દ્રષ્ટિનો આદર કરીને એ અધિકાર પ્રમાણે એ શબ્દ નથી સમજાતો. એટલે બધાને નથી કરાવતી, જેને કરાવે છે એને કરાવે છે. એટલે જે ધર્મ છે એને નથી કરાવતી. હા, કેમ કે ભગવાનની આ માયા છે ને, અને ભગવાને આ શા માટે માયાનો પ્રયોગ કર્યો છે એનું કારણ આગળ બતાવી દીધું કે આ પ્રકારનું ભગવાનને તારતમ્ય પ્રગટ કરવું છે લીલા માટે. તો હવે જેમને
બદ્ધ અવસ્થામાં ભગવાન સ્થાપિત કરવા માંગે છે અને તે પ્રકારની લીલા કરવા માંગે છે, તેમના ઉપર માયાનો આ પ્રભાવ પડશે. અન્ય જે અધિકારીઓ છે એમને આ માયા પ્રભાવિત નહીં કરે. આગળ લઉં છું. એટલે આમાં જ આ વાત શ્રી મહાપ્રભુ પુરુષોત્તમજી આ વાતને કરી છે સ્પષ્ટતા. એ જોઈ લો કે નનુ યદિ વ્યત્યાસઃ સામગ્રી તદા પદાર્થસ્ય તત્ર આગતત્વાદ ભ્રમસ્ય ઉચ્છેદઃ તુલ્યઃ ઇત્યતઃ આહુ માયાયામ. અહીંયા ઉપર શું કહ્યું કે માયા આ જાતનો વ્યત્યાસ કરે છે. એટલે અધિકાર અનુસાર જીવની દૃષ્ટિને પુરસ્કૃત કરીને વ્યામોહિકા માયા, જેને વિષયતારૂપ પદાર્થ કહેવાય છે, એવા પદાર્થને ત્યાં સંપાદિત કરી દે છે. આવી રીતે સર્વત્ર જગતમાં ને એટલે દૃષ્ટિ ચાક્ષુષ ભ્રમના ઉદાહરણમાં પણ અને બૌદ્ધિક જે ભ્રમો છે તેમાં પણ આ રીતે માયા પોતાનું કાર્ય કરે છે. એના ઉપર પુરુષોત્તમજીએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે નનુ યદિ વ્યત્યાસઃ સામગ્રી, એટલે માયા વિષયતારૂપ પદાર્થને જ જો ત્યાં લાવી દેતી હોય તો પદાર્થ જ ત્યાં આવી ગયો. હવે તે સ્થિતિમાં જે વ્યક્તિ જોઈ રહ્યો છે એ પદાર્થને જ તો જોઈ રહ્યો છે કે જે માયા ઉપાડીને લઈ આવી છે. પછી ભ્રમ કેમ કહેવાશે? પછી તો જે દેખાશે એ યથાર્થ જ તો કહેવાશે ને. તો એનું સમાધાન થઈ રહ્યા છે કે માયયા વ્યત્યાસેન પદાર્થાઃ સંપાદ્યન્તે. એ કહી રહ્યા છે કે માયિકમેવ સમાનયતિ ન સત્યમ. એટલે માયા જે લાવી રહી છે પદાર્થ, એ કોઈ સત્ય પદાર્થને નથી લાવી રહી, માયિક પદાર્થને જ લાવી રહી છે. તે કારણે અતો ન ભ્રમોચ્છેદ. તેથી અહીંયા ભ્રમની કોઈ પ્રક્રિયાનો ઉચ્છેદ થઈ જશે એવું નહીં સમજવું. હા, એનું સમાધાન કરે. હા, અને અધિકાર પ્રમાણે એવું છે જેને ટેબલ જોવું છે, ટેબલ જણાવું, જેને ખુરશી જોવું છે, એને ખુરશી જોવાશે, કોઈને જેને જે જોવું હોય એ જોવાય. એવું નથી છે ના, એવું આગળ વિષયતા માયાથી ઉત્પન્ન થયેલી હોય છે. વિષય ભગવાન છે, કારણ કે માયામાં જ વિષયતા રૂપનું ભગવાનનું સ્વરૂપ પ્રકટ થયેલું હોય છે. એટલે તે પણ સ્વભાવ વિનાનું નથી. એટલે અહીંયા હવે હજી એક આગળનું વાક્ય લઈ લઉં કે માયા પણ આત્માની શક્તિ હોવાથી સ્વભાવ વિનાની નથી, પરંતુ બુદ્ધિચિત્તનો વિલાસ હોવાથી જ્યાં સુધી બ્રહ્મભાવ ન થાય ત્યાં સુધી તેને જ વ્યામોહ કરે છે. કારણ કે તે બધાએ ભગવદીય પદાર્થોથી વિરુદ્ધ હોય છે. કારણ કે તે ભગવદીય પદાર્થો ભગવાનના સંબંધવાળું જ્ઞાન ઉત્પન્ન કરે છે. તેથી વિષયતાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ભ્રાંત છે અને વિષયથી ઉત્પન્ન થયેલું પ્રમા સાચું જ્ઞાન છે. એટલે અહીંયા કહે છે કે વિષયતા જે છે એટલે જે આપણે દોષ ગુણ દોષાત્મક જે બધું દેખાય છે એ વિષયતા છે, અને જે માયાથી એ દેખાય એવું લાગે છે, એવું થાય છે, ઉત્પન્ન થાય છે. અને મુખ્ય જે વિષય છે એ ભગવાન છે. એટલે વિષય લોક દૃષ્ટિ જે છે એ વિષયને વિષયતાથી જુએ છે, એટલે એને એ ભગવાન જે છે એવું જ્ઞાન નથી થતું, પણ એ આનાથી અલગ છે એવું કંઈક જ્ઞાન થાય છે. કારણ કે માયામાં જ વિષયતા રૂપનું ભગવાનનું સ્વરૂપ પ્રકટ થયેલું હોય છે. એટલે એ વિષયતા પણ કઈ જુદી નથી, પણ એ પણ ભગવત સ્વરૂપા છે. વિષયતા એ અહીંયા કહે છે એ એનાથી ભિન્ન નથી, તે પણ સ્વભાવ વિનાનું નથી. એમાં કહે છે કે કોઈ કહે કે એનો એ સ્વભાવ છે આવું દેખાવું કે કરવું, એ કહે છે કે એ સ્વભાવ વિનાનું છે.
માયા પણ આત્માની શક્તિ હોવાથી સ્વભાવ વિનાની નથી, પરંતુ બુદ્ધિ ચિત્તનો વિલાસ હોવાથી, એટલે એ કહે છે કે માયા પણ જે છે એ આત્માની એટલે બ્રહ્મની શક્તિ હોવાથી તે સ્વભાવ વિનાની નથી. એટલે એમાં ભગવાનનું જે એ સ્વભાવ એની અંદર છે, એટલે એનો સ્વતંત્ર સ્વભાવ પણ નથી, અને એ રીતે એને કહેવા માંગે છે. અને મૂળ આપણે એવી રીતે પૂર્વમાં સમજાવ્યું હતું, તો એ સ્મરણ છે કે એ જે બૌદ્ધ અને માયાવાદીઓના જે મત છે કે સર્વમ સલક્ષણમ અને નિસ્વભાવમ, એ રીતે એનું મતનું સ્ફૂર્તિ એની અહીંયા કરાવી છે કે સ્વભાવ વિનાની નથી, પરંતુ બુદ્ધિ ચિત્તનો વિલાસ હોવાથી જ્યાં સુધી બ્રહ્મભાવ ન થાય ત્યાં સુધી તેને જ વ્યામોહ કરે છે. એટલે એને કહે છે કે એ પરમાનન્ટ એવું નથી રહેતું, એટલે એનો સ્વભાવ એવો રહેવાનો જ નથી, પણ જ્યાં સુધી બ્રહ્મભાવ એને પ્રાપ્ત નથી થઈ જતો ત્યાર સુધી એને એ ઉલટું પુલટું બતાવે છે. પણ જ્યારે બ્રહ્મભાવ એને પ્રાપ્ત થઈ જાય છે તો ત્યાર પછી તો એને બધું ભગવતી દેખાય છે. એટલે અહીંયા એક ફૂટનોટ લઈ લો, ક્લિયર થશે. એ વિલાસ પદને કહે છે, એટલે ગુણ લોકમાં ચક્ષુથી વિષયતા વાળી બુદ્ધિથી ભ્રમ થતો હોય ત્યારે વિષયતા જણાતી નથી, છતાં પણ પછી પદાર્થને બરાબર ગ્રહણ કરનારી બુદ્ધિમાં દોષ ન હોય ત્યારે તે બુદ્ધિને ભ્રમ થતો નથી એવો નિશ્ચય થાય છે. તેવી રીતે જગત માયિક છે એવો બુદ્ધિમાં ભ્રમ થતો હોય ત્યાર પછી વિચાર કરી નિર્ણય કરાવનાર શાસ્ત્રથી જગતને બરાબર જાણવામાં આવે ત્યારે ભ્રમનો સંબંધ ન રહેતા ઉત્પત્તિ નાશ માયિક વગેરેનો તે સંબંધ નથી એવો નિશ્ચય થાય છે. તેથી જગત માયિક નથી. એટલે એવું કઈ એ વિષયતા એ કઈ સ્વભાવ એનો એવો નથી કે એ એવું જ રહે છે, પણ એ જ્યારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે શાસ્ત્ર પ્રમાણ આદિ દ્વારા, જે બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે અને પછી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, તો એ પદાર્થ બ્રહ્મ સ્વરૂપ દેખાવા લાગે છે. ત્યારે એ પછી પોતાનું કાર્ય બંધ થઈ જાય છે એનું. અને એનું પણ કારણ એ જ છે, એ પણ માયા જ બતાવે છે. એ રીતે પણ યથાર્થ જ્ઞાન પણ એ જ કરાવે છે. એટલે એ રીતે અહીંયા સમજાવે છે. મૂળ મુદ્દો અહીંયા શું છે કે માયા વિષયતા રૂપ પદાર્થને બુદ્ધિ અને દૃષ્ટાના વચ્ચે લાવી દે છે. આ વિષયતા રૂપ પદાર્થ પોતે શું છે એનો તો ખુલાસો કરો. તો એના માટે આજ્ઞા કહી રહ્યા છે કે માયાયામેવ વિષયતા રૂપમ ભગવતઃ સ્વરૂપમ. તો વિષયતા રૂપ જે સ્વરૂપ છે એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે વિષયતા પોતે પાછી એવી નથી કે જે સ્વભાવ શૂન્ય હોય, એ પણ એક ભગવાનનું જ રૂપ છે. વાત ખાલી એની પ્લેસમેન્ટની છે કે જ્યાં જે વસ્તુ નથી એના વચ્ચે એને મૂકી દીધી છે, એટલે આ સમસ્યા છે. જેમ આપણે અરીસા સામે જોઈએ છીએ તે વખતે અરીસામાં આપણને જે આપણું પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબના રૂપમાં તો સત્ય જ છે, પરંતુ એને જેમ ચકલી વગેરે છે એ સામે કોઈ ચકલી બેઠી છે એવું સમજીને એને અરીસામાં ચાંચ મારે છે, તેઓ આપણે એને એમ કહીશું કે એ ભ્રાંત છે. આપણને કેમ કે રોજના અભ્યાસથી એ ભ્રાંતિ આપણે નિવૃત્ત થઈ ગઈ છે, અથવા એ ભ્રાંતિ હોવા છતાં પણ એનો આપણે આપણા હિતમાં ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતે અહીંયા વિષયતારૂપ જે પદાર્થ માયા ઉપસ્થિત કરી રહી છે એ પણ રૂપ ભગવાને જ ધારણ કરેલું છે. આ વાત મુખ્ય સમજાવવા માંગે છે. એનો ગુણ છે એમ કહ્યું ને, 8મી ફૂટનોટમાં એને સ્પષ્ટ કર્યું ને, ચૈતન્યનો ધર્મ છે. બુદ્ધિ ચૈતન્યનો ધર્મ છે.
જે સ્વભાવ એટલે અહીંયા પોતાનું હોવા પડી આવે ભગવાનનું સ્વરૂપ આવે. એટલે સત્તા રહિત પદાર્થ નથી એમ તાત્પર્ય છે. હા એ જ આપણે આ ચકલીના ઉદાહરણમાં જોયું ને તેમ તમે ફોટોગ્રાફ કેમેરાથી પાડશો તો પણ પ્રતિબિંબ તો ત્યાં દેખાશે જ, એવું તો નથી ને કે આપણને જ દેખાય. જેમાં ચૈતન્ય નથી એવા કેમેરાને પણ એ પ્રતિબિંબ તો જેવું છે તેવું જ દેખાઈ રહ્યું છે. એટલે એ છે તો વાસ્તવિક, એ સ્વભાવ શૂન્ય વસ્તુ નથી. પણ એને જે આપણે એમ સમજી રહ્યા છીએ કે અહીંયા સામે પણ આપણા જેવી કોઈ વ્યક્તિ કાચમાં છુપાઈને બેઠી છે, તો એ ભ્રાંતિ છે. તો એ વિષયતા રૂપ ભગવાન જ પ્રકટ થાય છે ત્યાં, એમ સમજવું જોઈએ. એટલે યત્કિંચિત દૂષણં ચાપી દૂષેન ચાપી હરિસ્વયં, એ જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ અર્થમાં જે યથાર્થ તરીકે પ્રતીત થાય છે તે પણ ભગવાન જ છે. ભ્રમ તરીકે જે પ્રતીત થઈ રહ્યું છે, કલ્પના તરીકે થઈ રહ્યું છે, અપોહન જેનું થઈ રહ્યું છે તે પણ ભગવાન કહે છે કે હું જ છું. કેમ કે મારા સિવાય બીજી કોઈ વસ્તુ તો છે નહીં, તો આવશે ક્યાંથી? જે દંડવત પ્રણામ. ક્ષમા, મને આ 8મી ફૂટનોટ છે ને એની પહેલી લાઈન વિલાસ એટલે ગુણ લોકમાં ચક્ષુથી વિષયતા વાળી દ્રષ્ટિથી ભ્રમ થતો હોય ત્યારે વિષયતા જણાતી નથી. આ ભ્રમ થતો હોય ત્યારે વિષયતા જણાતી મને નથી સમજાયું છે. દંડવત પ્રણામ. વિલાસ એટલે ગુણ, પૂર્ણ વિરામ. પછી હવે બોલો. એટલે વિલાસવાળી દ્રષ્ટિથી ભ્રમ થતો હોય ત્યારે વિષયતા જણાતી નથી. એથી શું કેવી રહ્યા છે એટલું સેન્ટેન્સ? ભ્રમ થાય ત્યારે વિષયતા જે વ્યક્તિને હોય તે વખતે થોડી કઈ એને ખબર પડે છે કે આ ભ્રમ છે. એ તો પછી એને ખબર પડે ને, જયારે એને યથાર્થ બુદ્ધિ આવી જાય પછી એને સમજ પડે છે કે અરે પેલા દેખાયું એ તો ભ્રમ હતું. તો લોકમાં ચક્ષુથી વિષયતા વાળી દૃષ્ટિથી ભ્રમ થતો હોય એટલે જયારે ભ્રમ ચાલુ હોય ત્યારે વિષયતા જણાતી નથી. જે દેખાય છે તે બધું બરોબર જ છે. હા જી દંડવત પ્રણામ. હા જય દંડવત પ્રણામ. મને એ પ્રશ્ન છે કે આ અત્યારે આપણે જે દેખાય છે ટેબલ, એક્ઝામ્પલ તરીકે ટેબલ કે ખુરશી લઈએ તો એ તો સત્ય છે ભ્રમાત્મક, પણ દેખાઈ રહ્યું છે આપણને ટેબલ કે ખુરશી, તો પછી જે એનું સ્વરૂપ આપણને દેખાય એ તો સત્ય છે, તો પછી એ આપણો ભ્રમ છે કે પછી શું કહેવાય છે? હા, એટલે એમાં ચૈતન્ય અને આનંદનો આપણને અનુભવ નથી થઈ રહ્યો, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવા છતાં પણ કેવલ જડત્વની પ્રતીતિ થઈ રહી છે. એને કારણે એ આપણની યથાર્થ અનુભૂતિ નથી. હવે આમાં બે વિષય કામ કરી રહ્યા છે. એક તો ભગવાનની તિરોભાવિકા શક્તિ, તો જે ભગવાને જ ચિદાનંદનો તિરોભાવ કરેલો છે તેમાં આપણે શું કરી શકીએ? તો જેવું જ ભગવાને દેખાડ્યું એ જ આપણે જોઈ રહ્યા છીએ. પણ તેમ છતાં પણ આપણને જો આ બ્રહ્મનો સદંશભૂત પદાર્થ છે, એટલે બ્રહ્મનો આ સદંશનો હું અનુભવ કરી રહ્યો છું, એ રીતે યદી આપણને જગતના જળ પદાર્થોનો અનુભવ થતો હોય તો યથાર્થ છે. પણ એમાં પણ ફરીથી અહંતા મમતાત્મક સંસાર સાથે
यदि આપણને અનુભવ થઈ રહ્યો છે જેને કારણે આ ટેબલ જૂની છે, નવી છે, મોટી છે, નાની છે, સારી છે, ખરાબ છે, મારી છે, તારી છે, તો આટલો અંશ છે એ માયાજન્ય છે. વિષયતા અને આ ટેબલ છે જે બ્રહ્મનો સદંશ છે એ અંશ યથાર્થ છે. જી 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 પદાર્થ તો સત્ય છે પણ આપણે દેખાતો નથી, છે બ્રહ્માત્મક. જી જી થયું. હા જી પ્રણામ. આ મને પહેલો પેરેગ્રાફ છે ને, કેટલાક વાદીઓ જગત માયિક હોવાનું સ્વીકારે છે એ ખબર પડી. તેથી વસ્તુ તેવી કેમ નહીં હોય એમ કહેતા હો તો જો વિચાર કરતા તેવું પરિણામ આવે તો તેવું હોય. પ્રમાણ થયેલ વેદ આ સર્વ ખરેખર બ્રહ્મ છે એમ કહે છે. જે આ નથી સમજાતું મને. પ્રણામ. તો જૂનો વિષય થઈ ગયો. એટલે જે લોકો માયાવાદીઓ જગતને માયિક માને છે તો એના માટે આ એમના પક્ષમાં આ યુક્તિ આપી રહ્યા છે. જગત માયિક હોવાનું સ્વીકારે છે, તમે એને માયિક જ કહી દો ને તો ટૂંકમાં પતે. તો મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે વિચાર કરી જોઈએ, જો બધી રીતે એ ગોઠવાઈ જતું હોય તો અમે માયિક કહી દઈશું, પણ એવું લાગતું નથી. કેમ કે વેદ એમ કે છે કે આ બધું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, તો અમે માયિક કેમ માની લઈએ? કરો. જે આપણે પૃથ્વીબેન નો જે પ્રશ્ન હતો ને તે વખત મેં હેન્ડલ કર્યું કે દેશ અને કાળનો દેશ અને કાળને ઉલટો કરીને હોય તેનો પ્રકાશ કરતી નથી. તે આપણે સમજાવ્યું પણ એટલું મને સમજ નથી પડી. છે આપણે અંધારામાં સર્પ દેખાયો, સાપ સાપ કહ્યું આપણે, પણ જે વ્યક્તિએ ત્યાં રસ્સી મૂકી છે તો એમ કે છે કે આ રસ્સી છે, સર્પ નથી. તો તમારી આંખને શું દેખાડ્યું? બીજાની આંખને જો રસ્સી દેખાઈ રહી છે અને તમને સર્પ દેખાઈ રહ્યો છે તો સર્પ ત્યાં તો નથી. તો સર્પ ક્યાંથી આવ્યો? તો સર્પ તમારી બુદ્ધિમાં છે, જમીનમાં તો સર્પ નથી. તો બુદ્ધિમાં સર્પ ક્યાંથી આવ્યો? પહેલે ક્યારેક તમે સર્પ જોયો હશે, તો પહેલે જોયો હશે એટલે પહેલા કોઈ કાલમાં, તો એ કાલજન્ય વ્યત્યાસ થયો. અને અત્યારે જે તમે આંખો રસ્સીને જોઈ રહી છે ત્યાં સર્પ નથી, એનો મતલબ એ સર્પ તમે બીજે ક્યાંક જોયો હશે. ક્યાંકનો મતલબ દેશનો વ્યત્યાસ થઈ. જી જી હવે સરસ સ્પષ્ટ થયું. કાલથી તો સમજાયું. જી જી દંડવત પ્રણામ. આગળ લઉં છું. એવું જેમ જગતમાં થાય છે તેવું આત્મામાં પણ થાય છે. યથાભાસો યથાત્મા ન પ્રતીયત ચ આત્મની. હવે એ અંશ લઈ રહ્યા છે. એ અને આત્મામાં શબ્દો છે. હવે આ ઉત્થાનિકા જેવું થયું. હવે વિષય આગળ આવે છે કે આત્મામાં હોય તેનો પ્રકાશ નથી, તેનો પ્રકાશ કરે છે. ત્યાં 9 અને 10 તેમાં આત્મામાં હોય તેનો પ્રકાશ કરતી નથી. ત્યાં 9મી ફૂટનોટ આવે છે કે આત્મામાં હોય એટલે તે બ્રહ્મપણું હશે કે બ્રહ્મણપણું કે બ્રહ્મપણું હશે. હા, બ્રહ્મપણું. અને 10મી ફૂટનોટ નો વિષય છે કે ન હોય તેનો પ્રકાશ કરે છે. તો તેમાં સમજાવે છે કે ન હોય તે દીનતા, ભેદ વગેરે. તો એટલે પ્રસિદ્ધ જ્ઞાન અનુસરીને જગત રૂપ આ પદાર્થ બ્રહ્મમાંથી જુદો જ હોવાનું કેમ સ્વીકારતા નથી? એક વિષય પૂરો થઈ ગયો. હવે નવી આશંકા શરૂ થઈ રહી છે કે હવે એમ કહે છે કે જે ભેદવાદ જે કરે છે કે આ જુદું જ છે બ્રહ્મથી, તમે એવું જ માની લો કેમ કે એવું જ પ્રતીત થાય છે.
એટલે પ્રસિદ્ધ જ્ઞાન અનુસાર જગત રૂપ આ પદાર્થ બ્રહ્મમાંથી જુદો જ છે અને એવું પ્રતીત પણ આપણે થાય જ છે, દેખાય પણ છે, તો એને સ્વીકારવું જોઈએ. તો આ ભેદવાદ જે મધ્ય સિદ્ધાંત છે એ એવો પ્રશ્ન ઉપાડે છે. તે સંબંધમાં તેને આત્માની માયા જાણવી એમ કહેલું છે. એટલે એમાં ઉત્તર એ રીતે આપે છે કે તે આત્માની માયા છે એવું જાણવું જોઈએ, કે એ આત્મા એટલે એ બ્રહ્મ જ એને એ રીતે એવું જણાવે છે, એટલે એ એવી રીતે પ્રતીત થાય છે. બાકી વાસ્તવમાં એ જુદો નથી, એ સિદ્ધ થાય છે. જે કારણને લીધે ન હોય તે જ જણાવે છે અને હોય તે જણાવતી નથી. એ જ વિષયને સમજાવી દીધું. તે કારણથી તેને માયા જ જાણવી, કારણ કે મુકરર કરેલ સ્વભાવ વાળો જડ વિષય અથવા ચક્ષુ જુદા પ્રકારનું દેખાડવાનું કારણરૂપ હોઈ શકે નહીં. તે સંબંધમાં જેમ ખોટું જ્ઞાન અને અંધકાર થાય છે, શબ્દોથી દૃષ્ટાંત કહેલું છે. એટલે જે જેવું છે તેવું જ દેખાય છે. એટલે એક ક્ષણમાં અશ્વ હોય તો એક ક્ષણમાં હાથી, તો એવું બોધ થોડી થાય છે, એવું બોધ નથી થતો. એટલે એને એ રીતે કહે છે કે એ કારણથી તે માયા જાણવી, કારણ કે મુકરર કરેલો સ્વભાવ વાળો જડ વિષય. એટલે એને એમ કહે છે કે જેમ ટેબલ છે તો એ એક ક્ષણમાં ટેબલ દેખાય અને બીજા ક્ષણમાં કબાટ થઈ જાય, એવું તો કઈ દેખાતું નથી. તો જે વિષય જે છે તે તેવો જ છે, તેનાથી જુદો નથી એમ. હવે અહીંયા એક 11 નંબરની ફૂટનોટ પહેલા લઈ લઉં કે તે કારણથી તેને માયા જ જાણવી રહી ગઈ. ઉપર કહેલ પ્રકારે ભ્રમ કરાવનારીને, એટલે એને માયા જ જાણવી એ કહે છે કે તે કારણથી તેને માયા જ જાણવી, કારણ કે મુકરર કરેલ સ્વભાવ વાળો જડ વિષય અથવા ચક્ષુ જુદા પ્રકારનું દેખાડવાનું કારણરૂપ હોઈ શકે નહીં. એટલે એ જે વસ્તુનો સ્વભાવ નિશ્ચય કરેલો છે એ ચક્ષુ પણ એને એ જ પ્રકારે દેખાડે છે, તેનાથી જુદી પ્રકારે તેને દેખાડતો નથી. તે સંબંધમાં જેમ ખોટું જ્ઞાન અને અંધકાર થાય છે, શબ્દોથી દૃષ્ટાંત કહેલું છે. ત્યાં એક દૃષ્ટાંતથી એને એ રીતે સમજાવે છે કે જેમ ખોટું જ્ઞાન અને અંધકાર થાય છે, એટલે અંધકાર શબ્દોથી દૃષ્ટાંત કહેલું છે કે જે માયા જ બે ચંદ્રો હોવાનું ખોટું જ્ઞાન ઉત્પન્ન કરે છે, પરંતુ તે જ્ઞાનને અનુસારે બે ચંદ્રોની કલ્પના કરાતી નથી. એટલે જેમ બે ચંદ્રો હોવાનું ખોટું જ્ઞાન ઉત્પન્ન કરે છે તે માયા, પણ તે જ્ઞાનના અનુસાર બે ચંદ્રની કલ્પના નથી થતી. ચંદ્ર તો એક જ હોય છે, પણ માયાથી ક્યારેક એ બે દેખાય તો એવી જ્ઞાનથી કલ્પના નથી થતી. એવી રીતે વિષયતા પણ માયાથી ઉત્પન્ન થાય છે. અને 12 નંબરની ફૂટનોટ છે કે ભેદ રૂપ વિષયતા એટલે જગત બ્રહ્મથી જુદું જણાવતી. એટલે આ જગત જે બ્રહ્મથી જુદું છે એવું જે ભેદરૂપ વિષયતા છે તે પણ માયાથી જ ઉત્પન્ન થાય છે. મૂળ મુદ્દો આમાં સમજમાં આવે છે ને, બધું બ્રહ્મ છે અને એ બ્રહ્મ સ્વરૂપ નથી જણાતું, એનું કારણ વિષયતાથી સમજાવ્યું. એટલે શંકરાચાર્યજી જે એમ જણાવે છે કે ત્યાં પદાર્થ અન્યથા થઈ જાય છે અને એ અન્યથા થયેલા પદાર્થની સાથે મનુષ્યને ચક્ષુરેન્દ્રિય વગેરે છે એનો સંસર્ગ થવાને કારણે એમને ભ્રમ થાય છે. તો એવી એ લોકોએ એની અનિર્વચનીય ખ્યાતિ જગતના અને બ્રહ્મના સંબંધમાં એમણે વિચારી. શ્રી મહાપ્રભુજીનો મત એ છે કે અહીંયા અન્ય ખ્યાતિનો સિદ્ધાંત છે. તો અન્ય ખ્યાતિનો મતલબ એ છે કે વિષયતા રૂપ જે પદાર્થ છે એ દૃષ્ટિ સમ્મુખ કે બુદ્ધિમાં
ઉપસ્થિત થાય છે અને એને કારણે સવિષય આ દૃષ્ટિ થઈને એને જે છે એનું ગ્રહણ કરતી નથી. તો આચ્છાદન અને અન્યથા પ્રતીતિ એ ભગવાનની માયા દ્વારા થતું હોવાને કારણે આપણને જગત બ્રહ્માત્મક જણાતું નથી અને જે બ્રહ્મના ધર્મો નથી તે પ્રકારનું અબ્રહ્માત્મક જણાય છે. તો આ શંકર મત છે એની આલોચના કર્યા પછી હવે અહીંયા વેદવાદીઓ છે એટલે મધુમત છે એ લોકો વચ્ચે આવ્યા કે ભાઈ તમે આ વાત બહુ સારી કહી એટલે તમારા મતથી હવે તમે અમારી વાત કહી રહ્યા છો એવું જણાય છે. અમારી વાત એટલે એનો મતલબ એ થયો કે જગત વસ્તુ અલગ છે અને બ્રહ્મ અલગ છે એવું તમારે કહેવાનો તાત્પર્ય છે. તો એના સંબંધમાં આ વાત હવે કહે છે કે એવું જગતમાં કે પ્રસિદ્ધ જ્ઞાન અનુસરીને એટલે લોક પ્રતીતિની એવી જ તો છે ને કે આ જગત છે જે બ્રહ્મ નથી અને આ બ્રહ્મ સચ્ચિદાનંદ છે જે જડ નથી. તો એ જ સ્વીકારી લો. તો કહે છે કે નહીં આ તો આત્માની માયા છે. એનું કારણ શું કે જે જળ પદાર્થ છે એ તો પોતે પોતાને અલગ નથી બતાવી શકતો, એનું તો પોતાનું સામર્થ્ય નથી. તે જ રીતે ઇન્દ્રિયો છે એ પણ જડ છે, એમાં પણ એ સામર્થ્ય નથી કે એ કોઈ વસ્તુને કોઈ પ્રકારે બતાવે. એટલે આપણને જોવામાં આપણને કદાચ કોઈ વસ્તુ સાચી ખોટી દેખાતી હોય પણ એની જગ્યાએ સીસીટીવી કે બીજા કેમેરાથી આપણે લઈએ તો આપણને એ વસ્તુ જેવી દેખાતી હોય તેવી દેખાય. એ તો જડ છે, એના અંદર પોતાનો કોઈ વિવેક નથી. એટલે કહ્યું કે વિષય અથવા ચક્ષુ જુદા પ્રકારનું દેખાડવાનું કારણ હોઈ શકે નહીં. તો શું કારણ હોઈ શકે? તો એના માટે દૃષ્ટાંત આપ્યું કે યથા ભાસો યથા તમઃ. જેવી રીતે આભાસ અને અંધકાર. તો એનું ઉદાહરણ આપી રહ્યા છે કે દ્વિચંદ્ર. ચંદ્રમા જે છે એને આપણે આંખો સામે રાખીને હાથની પીકી ઉપર જરાક દબાવ મૂકીએ તો આપણને એક ચંદ્ર બે દેખાય છે. તો એક ખોટું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એનાથી ચંદ્રને આપણે બે માની લેતા નથી. તો ધારો કે આપણે ચંદ્રમાને જોઈ રહ્યા છીએ અને ઉપરથી આંખને પ્રેશર આપશું તો એક નીચો સરકતો ચંદ્ર દેખાય. તો આપણને પહેલાની સ્મૃતિ છે એટલે ઉપરવાળો ચંદ્ર એ હતો કે જે આપણે દબાવતા પહેલા એટલે એની મૂળ જગ્યા ઉપર છે તે દબાવ્યા પછી જે નીચે સરકીને દેખાઈ રહ્યો છે એ જેનો આભાસ થઈ રહ્યો છે તે. પણ એતાવતા ચંદ્રમા બે છે એવું આપણે સ્વીકારતા નથી. એવી જ રીતે ભેદવાદીઓ જે એમ કહી રહ્યા છે કે ભાઈ તમને બધું જુદું જુદું દેખાઈ રહ્યું છે તો જુદું જુદું માની લો. તો એનો આ ઉત્તર આપી રહ્યા છે કે જેમ આંખની કીકીને દબાવવાથી બે ચંદ્ર દેખાય તેમ છતાં પણ આપણે બે માનતા નથી કે આ મૂળ ચંદ્ર ને આ એનો આભાસ. તેવી રીતે અથવા જે બિંબ અને પ્રતિબિંબ તેવી રીતે અહીંયા જગત અને બ્રહ્મ છે એમાં પણ ભેદ માની શકાતો નથી કેમ કે આપણને આંખોથી એવું દેખાય છે. એટલે તો હવે દેખાય શા માટે છે? તો માયાથી થાય છે. એવી રીતે વિષયતા પણ માયાથી ઉત્પન્ન થાય છે. આ વિષયતા કઈ? ભેદરૂપ. આ જગત છે, આ બ્રહ્મ છે, આ જીવ છે, આ બ્રહ્મ છે. આ જે ભેદરૂપ દેખાઈ રહ્યું છે એ વિષયતા છે. બુદ્ધિ તો ચિત્તનો વિલાસ હોવાથી માયાથી ઉત્પન્ન થયેલી હોતી નથી. જો તેમ ન હોય તો બ્રહ્મ જાણનારની બુદ્ધિ પણ તેવી હોય અને તેથી સર્વ પ્રમાણોનો વિરોધ થાય અને તે વિષયતા બે પ્રકારની છે. વિરોધ થાય અને તે વિષયતા બે પ્રકારની છે.
એક ઢાંકી દેનારી અને પેલા આ પૂરો કરી લો ને, આ તો નવો વિષય આવી ગયો. બુદ્ધિસ્તુ ચિદ્વિલાસ ન માયા જનિતા. હવે આ બધાનું દોષનો ટોપલો બુદ્ધિ ઉપર નાખો, બુદ્ધિ જેવી છે, તો એના માટે કહી રહ્યા છે કે એ તો ચૈતન્યનો વિલાસ છે, એટલે એનો ધર્મ છે. બુદ્ધિ માયાથી કોઈ પેદા નથી થતી. જો બુદ્ધિ માયાજન્ય હોય તો બધાની બુદ્ધિ એક સરખી હોવી જોઈએ. તો ભ્રાંત પુરુષ એટલે સંસારી મનુષ્ય અને જે બ્રહ્મવિદ છે એમની પણ બુદ્ધિ પછી માયાનો ધર્મ હોવાથી એમને પણ તેવી જ અનુભૂતિ થવી જોઈએ. તો એમને એમ કેમ થતી નથી? તો એવું તો તમે નહીં વિચારી શકો, નહીં તો બધું વિપ્લવ થઈ જશે. એટલે વિષયતા માયા પેદા કરે છે એમ સમજવું. હવે વિષયતાનો સ્વભાવ સમજાવે છે. સાચા વિષયતા ને એ વિષય એને અને તે વિષયતા બે પ્રકારની છે. એક ઢાંકી દેનારી અને બીજું ખોટું જ્ઞાન કરાવનારી. ખોટા જ્ઞાનની પેઠે તે બંને પ્રકારની માયા જ ઉત્પન્ન કરે છે. ત્યાં 9 અને 10 કહે છે. આમાં એટલું સુધારી લેવું જોઈએ, તે બંને પ્રકારની વિષયતાઓને માયા જ ઉત્પન્ન કરે છે. એટલે અજ્ઞાન અને અન્યથા જ્ઞાનને માયા જ ઉત્પન્ન કરે છે. માયા એવી રીતે પદાર્થો ઉત્પન્ન કરનારી કેમ થાય? કારણ કે તે તો માત્ર વ્યામોહ ઉત્પન્ન કરનારી જ છે, અને પદાર્થથી જુદી વિષયતા ક્યાંય પણ જાણવામાં આવી નથી એવી શંકા થાય. તો અહીંયા એક શંકા ઉત્પન્ન કરે છે કે માયા એવી રીતે પદાર્થો ઉત્પન્ન કેવી રીતે કરી શકે? કેમ કે એ તો વ્યામોહન જ કરે છે ખાલી, અને પદાર્થ એટલે વિષય, એને જુદી વિષયતા ક્યાંય પણ જાણવામાં આવી નથી એવી શંકા થાય. એટલે પદાર્થથી જુદી વિષયતા ક્યાંય પણ જાણવામાં આવી નથી, એટલે હમણાં જેમ દેખાય છે તો એ બધું બરાબર જ દેખાય છે, એનાથી જુદું તો કાંઈ જોવામાં આવતું નથી એવી શંકા થાય. તેથી જેમ અંધકાર શબ્દો કહેલા છે, જેમ તેજ ન હોય ત્યારે અંધકાર પદાર્થ ઉત્પન્ન થાય છે. એટલે એમાં એમ કહે છે કે જેવી રીતે તેજનો અભાવ હોય ત્યારે અંધકાર તમ એ જે પદાર્થ છે એ ઉત્પન્ન થાય છે. જ્યાં તેજ ન હોય ત્યાં જ માયા અંધકાર ઉત્પન્ન કરે છે. તો કે છે કે જ્યાં તેજ ન હોય એટલે તેજનો અભાવ હોય ત્યાં જ તે માયા અંધકાર ઉત્પન્ન કરે છે. આ જ વ્યામોહન કરનારી માયા છે. તેથી ઘુવડો વિશે અંધકાર ઉત્પન્ન કરતી નથી. તેઓ તો તેજ ન હોવાનું જાણે છે. તેઓની દૃષ્ટિ કોમલ હોવાથી બલવાળું તેજ દૃષ્ટિને વિઘ્ન કરનારું છે. તે ન હોય ત્યારે સહેલાઈથી વિષયો જુએ છે. એટલે એમાં તમનો એ રીતે અહીંયા એવી રીતે કહે છે કે માયા જે છે એ અંધકારને ઉત્પન્ન કરે છે, અને આજે એને જ વ્યામોહિકા માયા કહી છે. અને તેથી જે ઘુવડ આદિ જે એવા જે તેજમાં નથી રહી શકતા કે એને સ્વીકારી નથી શકતા, તો તે લોકો અંધકારમાં જ તેનો આનંદ લે છે. એવી રીતે એનો એટલે એ તત્ત સ્થાનને શોધી લે છે. અંધકાર નહીં, તેજો ભાવ. તેજ ભાવ. આ વસ્તુ મહાપ્રભુજીનો પોતાનો એક વિશિષ્ટ સિદ્ધાંત છે, એટલે અહીંયા થોડી સાવધાનીથી શબ્દ પ્રયોગ કરવા જોઈએ.
તેજો ભાવ એ અંધકાર નથી. અંધકાર જુદી વસ્તુ છે અને તેજો ભાવ અલગ વસ્તુ છે. એટલે મહાપ્રભુ તમને એક અતિરિક્ત પદાર્થ રીતે એને સ્વીકાર કર્યો છે. તો એ જે ગોવળાદી જે સ્થાન ગોવળાદી જે પ્રાણી છે તે જ્યાં તેજો ભાવ હોય તેવા સ્થાનને શોધી લે છે અને તેવા સ્થાનમાં પછી તે રહે છે. તેઓની દૃષ્ટિ કોમલ હોવાથી બલવાળું તેજ દૃષ્ટિને વિઘ્ન કરનારું થાય છે. તે ન હોય ત્યારે સહેલાઈથી વિષયો જુએ છે. એટલે તેજ ન હોય ત્યારે તે સહેલાઈથી તે વિષયોને જુએ છે. આપણે વગેરેને પણ તેજ પદાર્થને શુદ્ધ કરનારું નથી અને ચક્ષુને પણ શુદ્ધ કરનારું નથી. પરંતુ તેજ ન હોય ત્યારે ઉત્પન્ન કરેલો હોવાથી તે અંધકાર જ દૃષ્ટિ જુએ છે, પણ પદાર્થને જોતી નથી. તેથી તે અંધકાર ઢાંકી નાખવા તે જ અંધકાર કાઢી નાખવા માટે દૂર જરૂરી છે. આપણે તેજ ન હોય ત્યારે આપણે ફરીએ ત્યારે આપણે પદાર્થની પ્રતીતિ થાય છે. જેમ રૂમમાં આપણે ફરીએ તો આપણે એક વસ્તુને અડીએ છે તો તે ટેબલ ને છે એવી રીતે પ્રતીતિ થાય છે. હવે એ પદાર્થને બિલકુલ હટાવી દે છે એવું નથી. એ પદાર્થને હટાવી દે એવું નથી થતું, પણ આપણે ત્યાં જઈએ અને હાથ ફેરવીએ તો આપણે એની પદાર્થોની અલગ અલગ પદાર્થોની પ્રતીતિ તો થાય છે. તો તે જ તે પદાર્થને તમ જે છે એ પદાર્થને હટાવી દે છે એવું નથી, પણ ત્યાં ખાલી તેજનો અભાવ છે ને એને કંઈક ઉપલક્ષણ વિધિથી એને આ રીતે એને કહ્યું છે. એટલે લોકમાં પણ આપણે જેવી રીતે દીવો લઈને ફરીએ છીએ તો એ ત્યાં પ્રકાશથી એ બધી વસ્તુ આપણા સામે આવી જતી હોય છે. એટલું જ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. એટલે એને પદાર્થ ભેદ છે એવી રીતે એને સમજાવે છે મહાપ્રભુ કે તમ જે છે એક ભિન્ન પદાર્થ છે. એમાં પૂર્વ પક્ષ પણ થાય છે કે પદાર્થ છે તો તમે એનો સ્પર્શ કેમ નથી કરી શકતા, એવી બધી શંકા થાય છે. તો એને ઉપલક્ષણ વિધિથી મહાપ્રભુ કહે છે કે જેમ તમે ફરો છો તો એનો અનુભવ તો થાય જ છે, જેમ ટેબલ આદિ જે વિષય છે એનો, પણ એ રીતનો એ પદાર્થ નથી કે જેમ સ્થૂળભૂત હોય. એવી લોકમાન્યતા પણ તેવી જ છે અને તે વિષયતાનું ચક્ષુ ગ્રહણ કરે છે. વિષયથી જુદી તેને પોતાની કરે છે, કારણ કે ફેરગુદરડીમાં તેવું થાય છે. એટલે એ જે ચક્ષુ જ છે એ તે વિષયને ગ્રહણ કરે છે. બાકી સ્પર્શને એ બધી જે ઇન્દ્રિયો છે એ વિષયને ગ્રહણ નથી કરતી. તમ જે છે એને સ્પર્શાદી ઇન્દ્રિય જે છે એ બધા અન્ય વિષયને સ્પર્શ કરીને જોઈ શકે છે. એમાં ફૂટનોટ અચ્છા હા એ સાઈડમાં છે તે એટલે વિષયતા. ફૂટનોટ મને સ્પષ્ટ ન થાય. જીજે અવાજ આવતો નથી. બીજું
તેના સર્પ જેવા પદાર્થને બતાવે છે. અને હમણાં જે તમનું ઉદાહરણથી જે બતાવ્યું તે અધિષ્ઠાનથી હટીને અલગ જ પદાર્થની પ્રતીતિ કરાવે છે. તો વિષય આગળ ચાલે છે. દંડોત પ્રણામ છે. 15મી ફૂટનોટ છે ને પાછળ છે લોકની માન્યતા. હા જે પ્રણામ કહું છું કે 14મી ફૂટનોટ ઉપર આપી છે ને નીચે 15મી આવે છે, તો એ લોકો 14મી 2 આપી છે. જે લોકની માન્યતા પર પણ 14 આપી છે, અહીંયા પણ 14. તો બંને જગ્યાએ એક જ ફૂટનોટ સમજવાની જ છે. પાછળ 15મી છે ને એની જ છે, દીવાની અંધકારનો નાશ થાય તેવી લોકની માન્યતા. પ્રણામ જીજી. એટલે એ વિષય હજી ચાલુ છે એમ. જે અવાજ કપાય છે બહુ આપણો. પ્રણામ જે માફ કરજો, બહુ જ અવાજ કપાય છે. બીજા લોકોને પણ એવું જ સંભળાય છે? ના જી સ્પષ્ટ સંભળાય છે મને તો. મને પણ કહેતા રહ્યો તો અમારો ઉત્સાહ બને. શાબાશ. અધિકાર ભેદ છે. જો કોઈ મેસેજ આવ્યો હા કપાય છે જે, એટલે કોઈકને એવું આવે છે જે ક્ષમા પણ આવે છે એવું. જો હા શું એક આપણે કહ્યું ને તેજો ભાવ અને અંધકાર આ જુદા પદાર્થો છે. એટલે પદાર્થ જુદા નથી. અંધકાર જુદી વસ્તુ છે, તેજો ભાવ કોઈ વસ્તુ નથી. તેજો ભાવ કેમ કે અહીંયા પણ એવું આવ્યું ને કે હા જેમ તેજ ન હોય ત્યારે અંધકાર પદાર્થ ઉત્પન્ન થાય છે. લાઈટ નથી તો અંધકાર થઈ જશે. એમ એ તેજ એ પ્રકારના તેજની જેમ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એમાં જે તેજ છે એ તેજ તેજો ભાવ તેજ એટલે પ્રકાશ. પ્રકાશ ન હોય ત્યાં અંધકાર પેદા થાય છે. હવે જે વ્યક્તિને તેજો ભાવમાં પણ જેવી રીતે અહીંયા ગુવળનું ઉદાહરણ આપ્યું છે, નિશાચરોને અંધકારમાં પણ એટલે તેજો ભાવ હોય ત્યારે પણ વસ્તુની પ્રતીતિ થતી હોય છે. તો એમના માટે ત્યાં તમસની ઉત્પત્તિ થતી જ નથી, કેમ કે એમને તો ગ્રહણ થઈ રહ્યું છે. એટલે જે તમસ છે એ એવો માયિક પદાર્થ છે કે જે અધિકારી વિશેષને માટે પ્રકટ થાય છે, જે એનો અધિકારી નથી એના માટે પ્રકટ થતો નથી. પણ પ્રકટ થવામાં તેજો ભાવ એ કન્ડિશન છે, એટલું એમાં સમજવું જોઈએ. એક પ્રકારનું જ્ઞાન કે ભગવાનનું કોઈ જે તમસી જ્ઞાનની વાત પ્રકાશની જ વાત છે. ભૌતિક જે વસ્તુ છે એની જ વાત થઈ રહી છે. પ્રકાશ એટલે કોઈ જ્ઞાન ચૈતન્ય એનો વિષય આ નથી. આંખોથી જે આપણને અંધારું દેખાય છે એની જ વાત છે. અંધકાર એક પદાર્થ છે જે પેદા થાય છે, એની કન્ડિશન છે. કે આપણે વગેરેને પણ અહીં સુધી તો બરાબર વાત થઈ કે આ લોકોની દ્રષ્ટિકોણ હોવાથી જે ન હોય ત્યારે જોઈએ
આપણે વગેરેને પણ તે જ પદાર્થને શુદ્ધ કરનારું નથી અને ચક્ષુને પણ શુદ્ધ કરનાર, પરંતુ તે જ ન હોય ત્યારે માયાએ અંધકાર ઉત્પન્ન કરેલો હોવાથી અંધકાર આ શુદ્ધ કરનારું નથી. એ મૂળમાં મહાપ્રભુજીએ દૃષ્ટિનો સંસ્કાર એ અર્થમાં વાપર્યું છે. હવે એને હમણે બહુ જ જોરદાર ગુજરાતી અનુવાદ કર્યો છે ને એટલે સમજાતું નથી આપણને. તો અસ્મદાદીનામપી તેજો ન વિષય સંસ્કારકમ નવા ચક્ષુઃ કિંતુ તેજો ભાવે માયયા તમોજનનાથ સૈવ દૃષ્ટ્યા વિષયી ક્રિયતે ન તુ વિષય. એટલે આપણને પણ આમાં ક્યાં આવ્યું એવું છે? નીચેથી ચોખ્ખી પાંચ હા, આપણે વગેરેને પણ તે જ પદાર્થનો સંસ્કાર કરનારું નથી. તે જ રીતે ચક્ષુનો પણ સંસ્કાર કરનારું નથી. બાકી ચાલુ જ છે. પરંતુ તે જ ન હોય ત્યારે માયાએ અંધકાર ઉત્પન્ન કરેલો હોવાથી અંધકાર જ એટલે અંધકારને જ દૃષ્ટિ જુએ છે, પણ પદાર્થને જોતી નથી. તેથી અંધકારને કાઢી નાખવા માટે તે જ જરૂરી છે. એટલે આપણે જ્યારે કોઈ વ્યક્તિને લતબત્તી ગઈ હોય, બહાર આપણે બેઠા હોઈએ દીવો સળગાવીને, અને અંદરથી કોઈ વસ્તુ લાવવાનું કહીએ અને આપણે એમ કહીએ કે જો ટેબલ ઉપર ત્યાં મૂકેલી છે, દેખાય? તો કે ના, મને તો અંધારું જ દેખાય છે. આવું આપણે બોલીએ છીએ. જે અંધારું દેખાઈ રહ્યું છે એના માટે આપણો જે વાક્ય વ્યવહાર છે એ ત્યાં તમસને એક પદાર્થ તરીકે કહી રહ્યો છે કે મારા આંખ તમસને જુએ છે. તો અહીંયા એ વાત કહી રહ્યા છે. હવે કોઈ વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર છે ને, તો તેજો ભાવમાં જો તમને ત્યાં અંધકાર દેખાઈ રહ્યું છે તો એ પ્રકાશથી દેખાઈ રહ્યું છે કે પ્રકાશ નથી એટલે દેખાઈ રહ્યું છે? હવે જો પ્રકાશ નથી ત્યારે જ અંધકાર જો પેદા થતું હોય તો પ્રકાશથી તો ચક્ષુનો સંસ્કાર અહીંયા થઈ નથી રહ્યો, વિષયનો પણ સંસ્કાર થઈ નથી રહ્યો તમસના કિસ્સામાં. તો તમસની પ્રતીતિ આંખોથી થઈ કેવી રીતે રહી છે? એના માટે આ યુક્તિ આપવામાં આવી છે કે જો તમસ છે ચક્ષુર્ગ્રાહ્ય છે તો સામાન્યતયા ચક્ષુને જોવા માટે પ્રકાશ જોઈએ. જે વસ્તુ ઉપર પ્રકાશ પડે તો આપણને એ વસ્તુ દેખાય. એટલે વિષયનો સંસ્કાર કરનારો ત્યાં તેજ છે. આવું સામાન્યતયા છે. તો એને કહી રહ્યા છે કે આ તમસની પ્રતીતિ થાય કેવી રીતે છે તો એ જુઓ. હા, તો આખો પેરેગ્રાફને પહેલેથી જોઈ લો તો સ્પષ્ટ થઈ જશે. માયા એવી રીતે પદાર્થો ઉત્પન્ન કરનારી કેમ થાય? કારણ કે તે તો માત્ર વ્યામોહ જ ઉત્પન્ન કરે છે. એટલે આપણે જયારે એમ કહ્યું કે નહીં માયા તમસને ઉત્પન્ન કરે છે તો સામેથી આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે વિષયને પેદા માયા કરે કે ખાલી ભ્રાંતિને ઉત્પન્ન કરે? કેમ કે પદાર્થથી જુદી વિષયતા ક્યાંય જાણવામાં આવતી નથી. આ વાત તો સ્પષ્ટ થઈ. તો હવે એ વાતનું સમાધાન અહીંયા મૂળથી કહી રહ્યા છે કે યથા ભાસો યથા તમઃ. તો યથા તમઃ આ જે બીજો દૃષ્ટાંત આપ્યું છે ભગવાને એ આ વાતને સમજાવવા માટે કે માયા ખાલી અહીંયા વ્યામોહ જ ઉત્પન્ન કરે છે એવું નથી, પરંતુ પદાર્થને પણ ઉત્પન્ન કરે છે. તો આમાં તે અને જ છૂટું છે ભેગું હોવું જોઈએ. જેમ તેજ ન હોય ત્યારે અંધકાર પદાર્થ ઉત્પન્ન થાય છે, જ્યાં તેજ ન હોય
ત્યાં જ માયા અંધકાર ઉત્પન્ન કરે છે. આ જ વ્યામોહ કરનારી માયા છે. તો એનું ઉદાહરણ આપ્યું. તમે એમ કહેતા હતા ને કે માયા પદાર્થ ઉત્પન્ન નથી કરતી, તો અહીંયા કરે છે. કરે છે શું? તો તરીકે અંધકારને ઉત્પન્ન કરે છે. તેથી ભૂવડો વિશે અંધકાર ઉત્પન્ન કરતી નથી. તેઓ તો તેજ ન હોવાનું જ જાણે છે. હવે તો પછી પ્રશ્ન એ થશે કે અંધકાર ઉત્પન્ન કરે છે તો રાત પડે વખતે આપણને અંધકાર દેખાય છે અને ભૂવડને તો આપણે બધા દેખાઈએ છીએ. તો આવું કેમ થાય છે? તો એનું કારણ એ છે કે ભૂવડ કેવલ તેજો ભાવને ગ્રહણ કરે છે, આપણે અંધકારને ગ્રહણ કરીએ છીએ. તો તેજો ભાવ અને અંધકાર આ બે વસ્તુ જુદી હોવાને કારણે આ વસ્તુ ઉત્પન્ન થઈ જાય છે. એનું પ્રક્રિયા સમજાવી કે એમની દૃષ્ટિ કોમલ હોવાથી જે બલવત તેજ છે એ એમના દૃષ્ટિને શું કહેવાય એને અંજાવી દે છે. અને જ્યારે એ તેજ ન હોય તે વખતે લોકો વિષયને સરળતાથી જુએ છે. ને આપણા વગેરેને પણ તેજ પદાર્થનો સંસ્કાર કરનારું નથી અને ચક્ષુનો પણ સંસ્કાર કરનારું નથી. જ્યારે અંધકારને આપણે જોઈએ છીએ, તમસને, તે વખતે તેજ પદાર્થનો સંસ્કાર કે ચક્ષુનો સંસ્કાર કરનારો નથી. પરંતુ તેજ ન હોય ત્યારે માયાએ અંધકાર ઉત્પન્ન કરેલો હોવાથી એ અંધકાર જ આપણી દૃષ્ટિ જુએ છે, પણ પદાર્થને જોતી નથી. તેથી તેજ અંધકારને દૂર કરવા માટે જરૂરી છે. લોકની માન્યતા પણ એવી છે. એ વિષય અને તે વિષયતાનું ચક્ષુ ગ્રહણ કરે છે, વિષયથી જુદી તેને પોતાની કરે છે, કારણ કે ફેર કુદરતીમાં તેવું થાય છે. એ ઉદાહરણમાં આપણે જોઈ ગયા છીએ. વિષયતા જુદી વસ્તુ છે, વિષય જુદો વસ્તુ છે. થઈ ગયું આ વિષય? હવે કરો આગળ. દ્રષ્ટિનું વિઘ્ન બનવું છે અને તે ન હોય ત્યારે પ્રેરણાથી વિસ્તારને જુદું છે. ભૂગોળની વાત કરે છે કે તેઓની દ્રષ્ટિ ખૂબ જ નથી, બળવાળું તેજ એ દ્રષ્ટિનું વિઘ્ન બનવું છે. વધારે પ્રકાશ હોય તો અંજાઈ જાય છે એમની આંખો. જે સૂર્યનો ઉદય માણસોના ચક્ષુના અંધકારનો નાશ કરે છે, એ વાક્યમાં ચક્ષુના સંબંધવાળા અંધકારનો જ નાશ કરનાર કહેલ છે. ભાગવતના 11:28-34 એ વચન છે. એ વાક્યમાં ચક્ષુના સંબંધવાળા અંધકારનો જ નાશ કરનાર કહેલ છે, પરંતુ સ્વભાવથી જ હર કોઈ અંધકારનો નાશ કરતો નથી. અહીંયા હવે એમ કહે છે કે જે સૂર્ય ઉદય માણસોના ચક્ષુના અંધકારનો નાશ કરે છે, તો ત્યાં જે અંધકારનું કહ્યું છે એ વાક્યમાં તો ચક્ષુના સંબંધવાળા અંધકારનો એનો નાશ કરવાનું કહ્યું છે, એનાથી કોઈ અન્ય ન સમજવું. પરંતુ સ્વભાવથી જ હર કોઈ અંધકારનો નાશ કરતો નથી. 16 નંબરની ફૂટનોટ આવે છે કે સ્વભાવથી એટલે પોતાના અસ્તિત્વથી. જો તે પોતે જુદો પદાર્થ જ હોય તો સ્પર્શથી પણ અંધકાર હોય ત્યારે તે જ્ઞાન ન થવા દે, એવો અર્થ જણાય છે. એટલે એને ઉપલક્ષણ વિધિથી એને એ રીતે કહે છે કે જેમ તમે એને અલગ પદાર્થ માનો તો પછી એ સ્પર્શ વગેરેથી જે પદાર્થની પ્રતીતિ આપણે થાય છે, જેમ રૂમની અંદર અંધકાર છે અને તમે પ્રવેશ કરો છો તો પછી અંધકારનો સ્પર્શ થવો જોઈએ, તમારે અંધકાર પકડાવવો જોઈએ, પણ એવું નથી થતું. એ ખાલી એવું આપણે દેખાય છે અંધારું છે, અને અંદર આપણે જઈએ છીએ તો એમાં આપણે
પડેલા વિષયોનું સ્પર્શ પણ આપણે કરી શકીએ છીએ, તો એ પ્રતીતિ પણ થાય છે. એટલે એ કઈ એને કહે છે કે સ્વભાવથી જ હર કોઈ અંધકારનો નાશ કરતો નથી. જો તેમ ન હોય તો સ્પર્શથી પણ જ્ઞાન થવામાં તે વિઘ્ન કરનારું થાય, અથવા સ્પર્શથી તે પકડાય. અને તમ ચિહ્ન છે એટલે એને એ રીતે જ એવું એ ચિહ્ન, એ તમ જે છે અંધકારનું ચિહ્ન છે. અને દર્પણમાં વિષયતા મુખ ઉત્પન્ન કરે છે. હવે એને આગળ એવી રીતે કહે છે કે જેમ દર્પણ છે તેની અંદર તેની સામે આપણે ઉભા રહીએ તો ત્યાં સામે આપણું મુખ દેખાય, તો એને એ રીતે કહે છે કે ત્યાં વિષયતા ઉત્પન્ન કરે છે, મુખને ત્યાં ઉત્પન્ન કરે છે. તો એવું કહે છે કે અને ચક્ષુ દર્પણમાં જઈ પાછું ફરીને મુખનું જ ગ્રહણ કરે છે. એટલે અહીંયા એવું કહે છે કે એમાં એવું થાય છે કે પૂરું વાંચો. એમ ન માનવું, તેમ થતું હોય તો બીજા દર્પણમાં આભાસ સાથેનું મુખ ન દેખાય. એટલે અહીંયા તે 17 નંબરની ફૂટ આગળ પણ વાંચી લઉં. નહીં, વાંચી લો. એક દર્પણ સામે બીજું મૂકીએ. એક દર્પણ સામે બીજું મૂકીએ ત્યારે બંને દર્પણોમાં મુખના આભાસ જણાય છે, અને બંનેમાં ઘણાય દર્પણો દેખાય છે. જો ત્યાં જુદા પ્રતિબિંબો થતા ન હોય તો ચક્ષુ પાછું ફરી એક જ મુજબ જુએ, એક મુખ જ જુએ છે એમ મનાય. તેવું હોય તો બંને દર્પણમાં મુખ દેખાય છે અને ઘણા દેખાય છે તેવું ન બને. એટલે અહીંયા હવે એવું કહે છે કે જેમ આપણે દર્પણની સામે ઉભા રહીએ તો તે ત્યાં મુખ ઉત્પન્ન કરે છે, અને ચક્ષુ જે છે તે જે પ્રત્યક્ષની સીધી પદ્ધતિ છે કે ચક્ષુ જે છે એ ત્યાં પદાર્થ પાસે જાય છે અને એનું પ્રતિબિંબ પડે છે આપણેમાં, ત્યારે એ પ્રત્યક્ષ થાય છે એ વિષયનું. તો એ કહે છે કે એ દર્પણમાં પહેલા તો ચક્ષુ આપણી ઇન્દ્રિય જે છે એ ત્યાં જાય છે અને પછી મુખનો ગ્રહણ કરે છે. તો એવું કહે છે કે એવું તો એમ ન માનવું. તેમ થતું હોય તો, હવે જો એવું થતું હોય તો બીજા દર્પણમાં આભાસ સાથેનું મુખ ન દેખાય. એટલે જેમ હું આ વિષય જોઉં છું, આ ટેબલ મેં જોયું તો મારી ઇન્દ્રિય ત્યાં ગઈ અને એ વિષયનું પ્રતિબિંબ મારામાં પડ્યું, તો એ વિષય મને પ્રત્યક્ષ થઈ ગયો. હવે એની જગ્યાએ દર્પણ સામે મૂક્યો છે તો એ વિષય ત્યાં ઉત્પન્ન થાય છે, ન કે એનું એ રીતે થાય છે. એટલે પછી એવી રીતે કહે છે કે જો એવું થાય કે ચક્ષુ ત્યાં જઈને એને તમારું મુખ દેખાય છે એ રીતે, તો એવું તો સંભવ નથી, કેમ કે હવે તમે 10-15 આરીસા મૂકી દો, કાં તો 1-2 આરીસા પણ મૂકી દો આગળ પાછળ, તો પણ અનેક એમાં મુખના પ્રતિબિંબ દેખાય છે. તો ત્યાં પછી કેવી રીતે જાણવું? કેમ કે મારી સામે રહેલા દર્પણમાં જોઈ રહ્યો છું, પણ મારા પાછળના દર્પણમાં પણ મારું મોઢું દેખાય છે. તો પછી આ જે પ્રક્રિયા થઈ તો એને કઈ રીતે સમજવી? તો એ રીતે તો સંભવ નથી એવું અહીંયા કહી રહ્યા છે. અને આ જ મુખનું બંને દર્પણમાં પ્રતિબિંબ પડે છે એમ ન કહેવું. હવે જો 2 આરીસા મૂક્યા છે તો પછી આપણે એને એ રીતે ન કહી શકીએ કે આ જ મુખનું બંને દર્પણમાં પ્રતિબિંબ પડે છે. એટલે કેમ કે બીજો કાચ છે એમાં તો પહેલા કાચનું પ્રતિબિંબ પડે છે, અને પહેલા કાચમાં મારું હમણાં જે મુખ છે એ દેખાય છે. તો એ રીતે અહીંયા કહેવા માંગે છે કે અને આ જ મુખનું બંને દર્પણમાં પ્રતિબિંબ પડે છે એમ ન કહેવું, કારણ કે દર્પણ સામે ન રહેલ દિશા વગેરેનું પણ પ્રતિબિંબ જોવામાં આવે છે. એટલે દિશા વગેરે જે આપણે હમણાં નોર્મલી જે આપણે દેખાઈ રહ્યો છે, તો એ બધાનું પણ પ્રતિબિંબ તો થાય જ છે ને, એટલે પ્રત્યક્ષ થાય છે. એટલે આ પ્રતિબિંબનું તાત્પર્ય એટલું જ છે કે જેમ ચક્ષુ એ સ્થાનમાં જાય છે અને પછી એનું પ્રતિબિંબ પડે છે,
તો જ એ વિષય આપણે દેખાય છે, એને અહીંયા પ્રતિબિંબ રીતે કીધું છે. તો દિશાઓ વગેરેનું તો પ્રતિબિંબ આપણે જોવામાં આવે છે અને આ જ આભાસ છે. તેથી દર્પણમાં મુખની ઉત્પત્તિ થાય છે, તે પ્રમાણે તેજ ન હોય ત્યારે અંધકારની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે મોહ પામેલા માણસની બુદ્ધિમાં પણ માયા બે વિષયતા ઉત્પન્ન કરે છે એવો અર્થ છે. એટલે જેવી રીતે દર્પણની અંદર મુખની ઉત્પત્તિ થાય છે, ન કે એનું પ્રતિબિંબ છે, પ્રતિબિંબ થાય છે, તો એ કહે છે કે મુખની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે તેજ પણ તેજનો અભાવ જ્યારે હોય છે ત્યારે અંધકારની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે મોહ પામેલા માણસની બુદ્ધિમાં પણ માયા બે વિષયતા ઉત્પન્ન કરે છે એવો અર્થ છે. એટલે મોહ પામેલા જે હોય છે એ લોકોની બુદ્ધિમાં પણ માયા કંઈક આ જ પ્રકારે બે પ્રકારની વિષયતા ઉત્પન્ન કરે છે કે એક તો અધિષ્ઠાન જે છે તેના અનુરૂપ રજ્જુ સર્પ જે છે એ પ્રકારની, અને બીજું કે અધિષ્ઠાન ના અનુરૂપ ન થઈને કોઈ અલગ જ પદાર્થ કે વસ્તુ દેખાડે છે. તો આ રીતે કંઈક બે વિષયતા એ માયા મોહ પામેલાના બુદ્ધિમાં ઉત્પન્ન કરે છે. તે પૈકીની એક બ્રહ્મના સ્વરૂપનો પ્રકાશ થવા દેતી નથી અને એક બીજી તો જગતરૂપ વિષયતા ઉત્પન્ન કરે છે. તે બંને કાઢી નાખવા માટે સર્વ પ્રમાણોની જરૂર છે એવું તાત્પર્ય છે. यहाँ 18 નંબરની ફૂટનોટ છે કે જગત રૂપમ ઇતિ રૂપમતી જણાવતી એટલે બ્રહ્માથી જુદું જગત જણાવનારી એવો અર્થ છે. એટલે બ્રહ્મા તો બ્રહ્મ જ હશે કે જે વિષયતા છે એ બ્રહ્મથી જુદી જણાવનારી એક છે અને બીજી જે છે એ બ્રહ્મના સ્વરૂપનો પ્રકાશ થવા દેતી નથી અને બીજી તે જગત રૂપ છે. એટલે બ્રહ્મ જે છે એ યથાર્થ રૂપે એને જોવા નથી દેતું, પણ એને જગત રૂપે એટલે અલગ જ પદાર્થ રૂપે એને સામે ઉપસ્થિત કરી દે છે. તો એ બે વિષયતા ઉત્પન્ન કરે છે અને એને કાઢવા માટે પ્રમાણોની જ આવશ્યકતા છે, પ્રમાણની આવશ્યકતા છે એવું કહે છે. એટલે પહેલા શ્લોકથી તો પ્રમેય જે છે બ્રહ્મ કે પહેલા વચ્ચે અને પછી એ ત્રણેય અવસ્થામાં બ્રહ્મ હતા એ પ્રમેયનો નિર્ણય થયો. પછી જે શંકા ઉપસ્થિત થઈ કે હવે બધું બ્રહ્મ છે તો પ્રમાણોની શું જરૂર છે, તો પ્રમાણોની શું જરૂર છે એને કહે છે કે આ માયા જે બે વિષયતા ઉત્પન્ન કરે છે એને દૂર કરવા માટે, એને કાઢી નાખવા માટે આ પ્રમાણોની જરૂર છે એવું તાત્પર્ય છે. આમાં ભાઈ વ્યામોહિકા માયા છે કે આચ્છાદિકા માયિકા સમજીશું ને બીજી અન્યથા પ્રતીતિ રૂપા. તો જે પહેલામાં જે બ્રહ્મના સ્વરૂપનો પ્રકાશ થવા દેતી નથી એમાં રજ્જુ સર્પનું તો ઉદાહરણ નહીં આવી શકે. એનું ઉદાહરણ ક્યાં? એટલે કે એને એ રીતે તો નહીં સમજાય, અન્યથા પ્રતીતિમાં સમજી શકાય. રજ્જુ સર્પનું ઉદાહરણ આપણે કેમાં લઈ શકીએ? વ્યામોહનમાં તો કોઈ પણ ભ્રાંતિનું ઉદાહરણ અન્યથા પ્રતીતિ માટે તો છે જ ને. આમાં પણ લઈ શકાય. બ્રહ્મના સ્વરૂપનું પ્રકાશન કરવા દેતી નથી એમાં પણ એ રીતે સમજી શકાય. વિષયતારૂપ પદાર્થને એ ઉપસ્થિત કરે છે એ અન્યથા પ્રતીતિ છે. તે અર્થમ પ્રતીયત એ અન્યથા પ્રતીતિ માટે કહેવામાં આવે છે. ન પ્રતીયત છે એ આચ્છાદન માટે કહેવાય છે. અહીંયા વિરામ રાખીએ.